નમસ્કાર. અનકટ પોડકાસ્ટમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આપણી સાથે છે. શક્તિસિંહજી, આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. વસંત પંચમી છે, તમે પીળા કપડાં પહેર્યા છે, આજે વેલેન્ટાઇન્સ ડે પણ છે, બધા જ પર્વોની એક સાથે શુભકામનાઓ. અને પોડકાસ્ટ છે એટલે બધી જ વાતો કરવી છે, ખાસી બધી ગુજરાત કોંગ્રેસની, તમારી સફરની, કારકિર્દીની. અને એટલે જ મને પહેલો પ્રશ્ન મગજમાં એ આવે છે કે તમે કોઈને ક્યારેય લાઈફમાં હેપી વેલેન્ટાઇન્સ ડે કહ્યું છે કે પછી તમારી પોલિટિકલ પાર્ટીએ જ પ્રેમ તમારો? અનેકને કહ્યું છે. અને વેલેન્ટાઇન્સ એટલે આપણે ત્યાં ગુજરાતીમાં એક જુદી સમજણ છે કે એ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વચ્ચે જ વેલેન્ટાઇન્સ ડે. ના, આ પ્રેમનું પ્રતીક છે. મા સાથે પણ હોઈ શકે, ભાઈબંધ સાથે પણ હોઈ શકે, મિત્ર સાથે પણ. એટલે હેપી વેલેન્ટાઇન્સ ડે એકને નહીં અનેકને કહ્યું છે. આજે જમાવટને પણ કહું છું હેપી વેલેન્ટાઇન્સ ડે, આપના તમામ દર્શક મિત્રોને પણ કહું છું. અને તહેવારો છે એ આપણી સંસ્કૃતિ છે. અને રવિન્દ્રનાથ ટાગોરજીને એક વખત અમેરિકામાં એક સાંજે એક ક્લબમાં એમનો મિત્ર લઈ જાય છે. ત્યાં બધા દારૂ પીને ખૂબ નાચતા મોજ કરતા હોય છે. ને ત્યારે પેલો મિત્ર કહે છે કે તમને ઇન્ડિયામાં અને અહીંયા ફરક લાગે છે? એટલે ત્યારે રવિન્દ્રનાથ ટાગોરજીએ હસતા હસતા કહ્યું હતું કે ફરક એટલો જ છે કે અહીંયા નાચવા ગાવા માટે તમારે દારૂ પીને ભાન ભૂલવી પડે છે. અમારે ત્યાં તહેવારો છે, ભાન ભૂલ્યા વગર સભાનતા સાથે અમે નાચીએ કૂદીએ અને મસ્ત રીતે અમે તહેવારો ઉજવીએ છીએ. આ ફરક છે. એમ આપણી આ સંસ્કૃતિ છે. હું તહેવારોને બરાબર ઉજવું છું. જે આનંદથી મળીએ હળીએ. દિવાળી, બેસતું વરસ હું મારા વતનમાં કરું છું તો ગામનો નાનામાં નાનો માણસ એક પ્રેમથી આવીને લીમડા સ્ટેટના એ વિડીયોઝ અમે જોઈએ છીએ ઘણીવાર. એટલે એ ઈશ્વરની મહેરબાની છે કે એ સારી પરંપરાઓને જાળવી શકાય છે. અને ત્યાં જ્ઞાતિ, જાતિ, ધર્મ કોઈ ભેદભાવ વગર પ્રેમથી મળીએ છીએ. એટલે એક સરસ વાત છે. અને શુભકામનાઓ વસંત પંચમીની, વેલેન્ટાઇન્સ ડેની. થેન્ક યુ. કોંગ્રેસના પ્રેમને સમજવું છે, કોંગ્રેસ માટેના તમારા પ્રેમને સમજવું છે. અને એના માટે એક કન્ફ્યુઝન છે જબરદસ્ત કે કોંગ્રેસ વિચારધારાની રેખા પર કયા છેડા પર ઊભી છે અત્યારે? કોઈ સ્પષ્ટતા છે? કેમ કે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક, કઈ વિચારધારા, શું કરવા માંગે છે, બધું જ ક્લિયર છે. એમનો હિન્દુત્વનો એક બહુ જ મોટો આધાર છે. કોંગ્રેસની પાસે કયો વિચાર, કયો આધાર, વિચારધારાના કયા છેડા પર રહી છે? કોની સાથે છે? કોણ વોટ બેંક છે? કોંગ્રેસની વિચારધારા એ રાષ્ટ્રની સાથે છે. હું તમને કહીશ, આપણો દેશ છે ભારત દેશ, એ યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતાવાળો દેશ છે. આ વિવિધતાને જો તમે અલગ પાડવાની કોશિશ કરો તો રાષ્ટ્રના ટુકડા થાય. અને એટલા જ માટે આપણે દેશ આઝાદ થયા પછી જે સંવિધાન સભાઓમાં ચર્ચાઓ થઈ, હું આભાર માનીશ એ વખતના સ્પીકર મીરા કુમારજીનો કે એમણે એ સંવિધાન સભાની ચર્ચાઓને વિડીયોગ્રાફી કરી અને દૂરદર્શન પર એનો આખા સ્લોટ ચાલ્યા. આ જે વિચારધારા છે, હું આજે કહું વોટ બેંકના પોલિટિક્સ માટે કોઈ પણ વસ્તુ કહે, શું દેશ એક રહે ખરો? આ જ ભારતીય જનતા પાર્ટી છે એ ગાયના નામે વોટ બેંકનું પોલિટિક્સ કરે છે. અને એ જ ભારતીય જનતા પાર્ટીના નોર્થ ઇસ્ટના પ્રમુખ કહે છે કે કાઉ મીટ ઇઝ યમી, સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ મટન તો ગાયનું છે. એ ભાજપનો પ્રમુખ નોર્થ ઇસ્ટ સ્ટેટમાં કહે છે. પણ ત્યાં ભારતીય જનતા પાર્ટી ચૂપ છે. માત્ર આ દેશમાં રામનો મરે કે રહીમનો મરે, મારી વોટ બેંક ભરે, એ વિચારધારા સાથે અગર આ દેશમાં આપણે ચાલીએ, ભાષાના નામે, પ્રાંતના નામે, જાતિના નામે, વર્ગના નામે, ધર્મના નામે જો હિન્દુસ્તાની ને હિન્દુસ્તાની વચ્ચે ભેદભાવ કરીને એને તોડવાનું કામ કરીએ તો આખરે રાષ્ટ્ર તૂટે છે. અને હું કોંગ્રેસની વિચારધારામાં છું. કદાચ ગમે તે ખરાબ પરિસ્થિતિ થશે, હું આજે આપની સામે ચેલેન્જ કરીને કહું છું કે આ લોકો પાસે તો સ્કાય ઇઝ ધ લિમિટ એવું કહેવાય છે માણસને ખરીદવાની. મેં આપણા આજના વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એક વખત એમને પણ કહ્યું હતું, એમણે એક સવાલ કર્યો હતો કે શું કોઈ નોન કરપ્ટ હોય છે ખરું?
તો તમે 5 લાખ આપો, 5 કરોડ આપો, 50 કરોડ આપો અને માણસ ન વેચાય એટલે તમને નોન કરપ્ટ લાગે. પણ એની કિંમત 500 કરોડ છે. જે દિવસે તમે 500 કરોડ નાખો તો એ પણ વેચાય છે. એટલે એમનું કહેવાનું એવું હતું કે દરેક માણસની કિંમત છે. મેં એમને કહ્યું હતું કે તમારા પાસે તો સ્કાય ઇઝ ધ લિમિટ, આસમાન એ તમારી આખરી છે. જે દિવસે તમે મને ખરીદી લેશો અને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જશો એ દિવસે હું તમારી વાત માનીશ કે દરેક માણસ, આ દેશમાં ઘણા એવા લોકો છે. હું તમારી ચેનલમાં બેઠો છું એટલે તમારા વખાણ કરવું એવું નહીં. આજે તમારી એક પ્રતિષ્ઠા છે કે આ જમાવટ કરે છે એવું નહીં, પણ એને જે સાચું લાગશે એ દેવાંશીબેન બોલશે ને દેવાંશીબેનને ખરીદી નહીં શકાય. આ પ્રતિષ્ઠા છે, એને જીવવાની મજા છે. હું મારી વિચારધારા છે, કોંગ્રેસની વિચારધારા છે, એને એટલા માટે વળગીને બેઠો છું કારણ કે હું રાષ્ટ્રનો પ્રેમી છું. મારો ભારત દેશ એક અને અખંડિત તો જ રહે જો કોંગ્રેસની વિચારધારા, જ્યાં ન જાત પર ન પાત પર મોહર લગેગી હાથ પર, એ વાત અમે કરતા હતા એક સમયમાં કે પ્રાંત જાતિ ધર્મ એના નામે નહીં, રાષ્ટ્ર માટે. અને આજે રાહુલ ગાંધીજી જે રીતે ફરી રહ્યા છે, વર્લ્ડ રેકોર્ડ એને કર્યો પદયાત્રામાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી. કોઈ રાષ્ટ્રીય નેતા આટલું ચાલ્યો નથી. ઘૂંટણમાં ઈજા થયેલી છે એને. કોલેજમાં હતા ત્યારે રમતી વખતે સ્પોર્ટ્સમાં એમના ડૉક્ટરે ના પાડી હતી કે ઇટ વિલ બી વેરી પેઇનફુલ, આ બહુ દર્દનાક હશે. પણ મેં કહ્યું નહીં, મેં દલ કે હિત સે ઉપર દેશ કા હિત. મને લાગે છે કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન ખોલની चाहिए. લોકોની યાત્રામાં નીકળો ને લોકો પ્રેમથી મળે, જ્યાં જાત બાત પ્રાંત બધું ભૂલીને મળે. અને એટલા માટે હું આ કરવા માંગુ છું. એ કહીને એમણે યાત્રા કરી. તો આ વિચારધારા ગમે છે ને. આપણે કહ્યું કે પ્રેમ, હા હું પ્રેમ કરું છું આ વિચારધારાને કારણ કે હું રાષ્ટ્રને પ્રેમ કરું છું. ન જાત પર ન પાત પર મોહર લગેગી હાથ પર. અને પછી રાહુલ ગાંધી કહે કે ઓબીસીની જનગણના કરાવો. એ ટિપ્પણી કરે નરેન્દ્ર મોદીની જાતિ પર વારંવાર. એવું સાબિત કરવા માંગે કે નરેન્દ્ર મોદી તો ઓબીસી છે જ નહીં. એ ટિપ્પણી કરે મોદી સરનેમ પર અને પછી કેસ થાય આખો ડિફેમેશનનો ને બધો. જાતિગત રાજનીતિ સિવાય કોંગ્રેસે કર્યું શું છે? જાતિગત રાજનીતિથી ઉપર ઉઠીને કોંગ્રેસે રાજકારણ કર્યું છે. ઓબીસીને આપણે જાતિ નહીં કહી શકીએ. એમાં અનેક જાતિઓ આવેલી છે, અનેક જાતિઓ છે. પણ આ એક એવો વર્ગ છે કે જેની એક સ્થિતિ ગામડાઓમાં એવી રહી છે કે આર્થિક રીતે, સામાજિક રીતે પછાતપણું છે. બીજાને જે પ્લેટફોર્મ મળ્યું છે એમને નથી મળી શક્યું. તો આપણે કોઈ કુસ્તીની રમત હોય તો એ સરખા વજનવાળાને કુસ્તી કરાવતા હોય છે. અને આપણા સંવિધાનમાં પણ એવું કહ્યું છે કે તમે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ના આપો, તમે યોગ્ય પ્લેટફોર્મ ના આપો. એક માં પણ હોય છે ને, તો નાનો દીકરો છે એને ખોળામાં બેસાડીને એને જમાડે છે. એને ખબર છે કે મોટો દીકરો છે એ આના પાસેથી જૂટવીને લઈ શકશે કારણ કે એ મોટો થઈ ગયેલો છે, સક્ષમ છે. માના બંને દીકરાઓ છે. એમ સરકાર માટે બધા જ વર્ગો સમાન, પણ જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે, અંગ્રેજીમાં કહેવાય છે ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ડેમોક્રેટિક ગવર્મેન્ટ ટુ બિલ્ડ એ બ્રિજ બિટવીન હેવ્સ એન્ડ હેવ નોટ્સ. જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે. આજે ભારતીય જનતા પાર્ટીની નીતિ શું છે? હમણાં જ એક રાજ્યસભામાં પ્રશ્નમાં સરકારે સ્વીકાર્યું કે એમએસએમઈ એટલે કે નાના ઉદ્યોગો છે એની હાલત કફોડી થતી જાય છે. અને મોટા જે સરકારના ભક્તો છે એવા ઉદ્યોગપતિઓ, એનું એશિયામાં નામ થાય, એનું દુનિયામાં નામ થાય, એ ખૂબ પ્રોસ્પરસ થાય. હું વિરોધી નથી ઉદ્યોગ, મોટા ઉદ્યોગકારોનો હું દુશ્મન નથી, પણ સરકારની નીતિ એવી હોવી જોઈએ કે નાનો ઉદ્યોગ છે એને સંરક્ષણ. મોટો તો મોટો થઈ ગયો છે, એ લડી લેશે, પણ આ તો ₹1 ટોકને મોટા ઉદ્યોગપતિને વાઇબ્રન્ટ ગુજરાતમાં જમીન મળે અને મારો કોઈ નાનો કારખાનેદાર એક મને 50 વારનો પ્લોટ આપો ને, મારે એક નાનું કારખાનું કરવું છે, તો સરકાર એની પાસે રૂપિયા ટોકને ના આપે. આ ભેદભાવ છે. એટલે રાહુલ ગાંધીજી જે કહે છે એ જાતિગત રાજનીતિ નથી. જે વર્ગ વંચિત રહ્યો છે, પછી શેડ્યુલ કાસ્ટ હોય, શેડ્યુલ ટ્રાઇબ હોય, ઓબીસીઝ હોય, અથવા એમને તો એ પણ એમાં કહ્યું કે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક કોઈ પણ હોય, પણ એમાં પણ જો આર્થિક રીતે નબળો વ્યક્તિ છે તો એને પણ અલગ રીતે જોવો જોઈએ. અને એટલા જ માટે ઇકોનોમિકલ બેકવર્ડને પણ પ્રોત્સાહન આપવાની વાત
એ કોંગ્રેસ પાર્ટીએ કરી છે. ગુજરાતના દૃષ્ટિકોણથી જોઈએ તો વર્ષોથી નાગર, બ્રાહ્મણ, વણિક, જૈન આ બધા તો એમ પણ કોંગ્રેસને વોટ નહોતા આપતા મોટા ભાગે. શહેરો વોટ નથી કરતા મોટા ભાગે કોંગ્રેસને, એની તરફેણમાં વોટ નથી થતું. જે કોંગ્રેસની વોટ બેંક ગણાતી જાતિગત દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ કોંગ્રેસની એક સોલિડ વોટ બેંક છે એવું કહેવાય. દલિત સમાજ વોટ કરે છે, મુસ્લિમ વોટ કરે છે. આટલા વર્ષોથી એમના સતત વોટ કર્યા પછી પણ એ ડાઉનફોલ શું કામ આવી રહ્યો છે? કે જે નહોતા આપતા એ તો મોટા ભાગે નથી જ આપી રહ્યા અને જે આપે છે એ પણ એનાથી દૂર જઈ રહ્યા છે. તો જો કોંગ્રેસની વિચારધારા આટલી સુંદર, સ્પષ્ટ અને સર્વસમાવેશી છે તો લોકો શું કામ દૂર જાય છે? દેવાંશીબેન, હું તમને કહીશ કે હું ભાવનગર શહેરમાંથી ચૂંટાતો અને ત્યાં આગળ જૈન સમાજના મતો છે. બૂથના આંકડાઓ જોશે તો જૈન ભાઈઓ મને વોટ કરતા હતા કોંગ્રેસના સિમ્બોલ પર. બ્રહ્મ સમાજની મિટિંગો થતી અને બ્રહ્મ સમાજ હવન રાખતા કે શક્તિસિંહ ચૂંટાવવો જોઈએ. હું એમની જાતિનો નહોતો. તો હું કોંગ્રેસનો વ્યક્તિ, કોંગ્રેસના માણસ તરીકે કામ કર્યું. જીતુભાઈ વાઘાણી મારા સામે ચૂંટણી લડ્યા, એ ચૂંટણી હું જીતો. જીતુભાઈ હારા. પાટીદાર બૂથોમાં જોશો તો પણ મારા વોટ પાટીદાર બૂથોમાં પણ નીકળ્યા છે. એટલે અમારું રાજકારણ છે એ સર્વજ્ઞાતિની, પરંતુ એક જરૂર થયું છે, હું આપની વાત સાથે સહમત છું. ભૂતકાળમાં પણ તમે જુઓ તો એવું નહોતું કે કોંગ્રેસમાં જેને આપ પાટીદાર કહો, આપ જેને જૈન કહો, આપ બ્રાહ્મણ કહો, તો સૌથી વધારે કોંગ્રેસની લીડરશિપમાં પણ એ હતા જ. પ્રબોધભાઈ રાવળ હોય, કોકિલાબેન વ્યાસ હોય, પાટીદારમાંથી જુઓ તો હસમુખભાઈ પટેલ હશે, અનેક નામો તમને મળશે. મારા સાથે મંત્રી હતા બાબુભાઈ વાસણવાળા, બાબુભાઈ મેઘજીભાઈ શાહ ભાજપમાંથી પછી કોંગ્રેસમાં આવ્યા અને ચૂંટાયા હતા. મારા સાથે એમણે કામ કર્યું. એટલે તમામ જ્ઞાતિ, વર્ગ, ધર્મને સાથે લઈને ચાલવું, આ કોંગ્રેસનું એક કલ્ચર રહ્યું છે. હા, ક્યાંક જરૂર સમયાંતરે ક્યારેક ક્યાંક ડેન્ટ થયો છે. હું એવો દાવો ન કરું કે આજે, અને કાળનું પણ એક ચક્ર હોય છે અને એમાં ક્યાંક અમારી પણ ભૂલો હશે. હું કહું છું કે અમે પણ ક્યાંક જવાબદાર હશું, અથવા તો ઘણા વખત બકરાનું કૂતરું કરીને જે પેલી વાર્તા છે, એટલે પોલિટિક્સમાં રિયાલિટી અને પરસેપ્શન વચ્ચે ફરક હોય છે. હકીકત કંઈક જુદી હોય. પણ એ પરસેપ્શન કોંગ્રેસ કેમ ના ઊભી કરી શકી ક્યારે? તમે સમજો કે 2000ના વર્ષમાં પણ એ જ સ્થિતિ હતી કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોંગ્રેસને વોટ નથી મળતા. 2025માં એનું એ છે, ઉપરથી ડાઉનફોલ છે. તો 25 વર્ષથી જો આપણને તોડ ન મળે તો એનો મતલબ કે પ્રયત્ન જ નથી થયો તોડ મેળવવા માટે. દેવાંશીબેન, હું તમને યાદ કરાવીશ એ સમય કે 2000ની આપે ઉલ્લેખ કર્યો એટલા માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની. શહેરો કોંગ્રેસ સાથે નથી એમ આપણે માન્યતા હતા. અમદાવાદ શહેરમાં કોંગ્રેસ બહુમતી સાથે ચૂંટાઈ, હિંમતસિંહ પટેલ મેયર બન્યા. રાજકોટમાં અમારું કોર્પોરેશન બન્યું, ભાઈ અશોક ડાંગર મેયર બન્યા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ ડેપ્યુટી મેયર બન્યા. ગુજરાતની માત્ર 2 જિલ્લા પંચાયતને બાદ કરતા તમામ જિલ્લા પંચાયત કોંગ્રેસની આવી. તાલુકા પંચાયતો 90% કોંગ્રેસની આવી 2000ની સાલમાં. એ પછી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કેશુભાઈને હટાવવામાં આવ્યા. આ પરિણામો પછી જ હટાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં. અને નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. એ પોતે વિધાનસભાના સભ્ય નહોતા, એટલે કોઈકે સીટ ખાલી કરવાની હતી. હરેનભાઈ પંડ્યાને કહ્યું, હરેનભાઈએ ના પાડી કે હું તમારા માટે સીટ ખાલી નહીં કરું, અને કેશુભાઈને હટાવ્યા છે એ મને મંજૂર નથી. વડોદરામાં જસપાલસિંહજી ભાજપના ધારાસભ્ય હતા, એણે રાજીનામું આપી દીધું કે કેશુભાઈને હટાવીને મોદીને લાવવામાં આવ્યા છે, એ હું સ્વીકારતો નથી, હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપું છું. એક દક્ષિણ ગુજરાતમાં ટ્રાઇબલ MLA ભારતીય જનતા પાર્ટીના ગુજરી ગયા. રાજકોટમાં વજુભાઈ વાળાએ નરેન્દ્રભાઈ મોદી માટે સીટ ખાલી કરી. આ 3 ભાજપની સીટો હતી. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા. મતદાન થયું. વડોદરાની સીટ થમ્પિંગ મેજોરિટી સાથે અમે જીત્યા. દક્ષિણ ગુજરાતની પણ અમે જીત્યા. રાજકોટની સીટ બહુ થોડા મતથી સિટિંગ ચીફ મિનિસ્ટર જીત્યા. એટલે એ પછી ગોધરા થયું. હું સરકારમાં મંત્રી હતો. કાર સેવકો મેક્સિમમ ગુજરાતમાંથી ગયા. અમે આખી રાત, અમારા મુખ્યમંત્રી પણ કહેતા, અમે જાગતા કે એક પણ કાર સેવકનો વાળ વાંકો ન થવો જોઈએ.
રામના નામે મત લીધા પછી રામ સેવકો સળગે, ભારતીય જનતા પાર્ટી જવાબદાર નહીં? કેમ સળગ્યા એ રામ સેવકો? તમે રામના નામે મત લો છો, ખરોચ પણ ના આવવી જોઈએ ને. તમામ પેપર્સ જુઓ તો પોલીસ બંદોબસ્ત નહીં, આગળથી આવે છે કાર સેવકો, આટલા બધા કાર સેવકો આવે છે. બોગીમાં ટ્રેનમાં હતા એ 2 જણા પણ ગાયબ થઈ જાય પોલીસવાળા. તો આ કેવી રીતે ને કોણ આમના માટે જવાબદાર? અને એ પછી રાયટ્સ કરાવવાના. રામ નો મરે તોય ભલે ને રહીમ નો મરે તોય ભલે. ક્યાંક ક્યાંક દલિત અને મુસલમાનને લડાવ્યા, ક્યાંક કોઈક જગ્યાએ એકાદું ઘર હોય ને જેને સળગાવ્યું. એક દિમાગથી, હું તો કહું છું, મારો ગુજરાતી છે ને, હું પણ ગુજરાતી છું અને મને એક અભિમાન છે કે મારું ગુજરાત એ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, જૈનોની તીર્થભૂમિ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિનું આ ગુજરાત છે. અહીંયા કીડી ચટકો ભરતી હોય ને તો એ માનતા રાખીએ છીએ કે હિન્દુ કે કીડિયારું પૂરવા જાઓ. વસુધૈવ કુટુંબકમ, દરેક જીવે દરેક યોનિમાં જન્મ લેવાનો છે. આ સિદ્ધાંતમાં માનવાવાળો મારો હિન્દુ ધર્મ મોઢા પર મુફતી રાખે કે ન દેખાતું સૂક્ષ્મ જીવ પણ એની હિંસા ન થાય. એ મારા ગુજરાતને દુનિયાભરમાં બદનામ થવું પડે ખૂણામરકીમાં, કોણ જવાબદાર આના માટે? ત્યારે આ પરિસ્થિતિ પેદા કરીને એક સ્પષ્ટ, કોંગ્રેસ એટલે આતંકવાદીઓની પાર્ટી, કોંગ્રેસ એટલે હિન્દુઓની વિરોધી પાર્ટી, આવો જે ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો, એના ગિરબાનમાં દેખો તો મારા ગુજરાતને બદનામ કરવાનું કાવતરું વોટ બેંક પોલિટિક્સ માટે, રામના નામે મત લીધા પછી રામ સેવકોની રક્ષા નહીં કરનારી પાર્ટી આજે કઈ હદ સુધી આપણે જઈ રહ્યા છીએ. અને એટલા માટે હું તો મારા ગુજરાતીઓને કહીશ, મારે કોઈની સત્તા પડાવી નથી લેવી, એના માટેનો મારો સંઘર્ષ નથી. આ સેવાની સાધના છે. ગુજરાતીઓના આશીર્વાદ મળે તો સેવા કરીશું, પ્રયત્ન કરીશું. અસત્ય ને અસત્ય હું કહીશ. વોટ બેંક પોલિટિક્સ માટે સમાધાન નહીં કરું, સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી. અને કરીએ, ઘણા વર્ષો સુધી આ વિચારધારા અંગ્રેજો સામે લડી, અમારી વિચારધારા હતી. હું તો મહાત્મા ગાંધીજીના ચરણોમાં પ્રાર્થના કરીને ચાર્જ લીધો ત્યારે અમારા સૌથી પહેલા પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ 25 વર્ષ પ્રમુખ રહ્યા. એ લોખંડી પુરુષના તસવીર સામે ઊભા રહીને મેં એ જ આશીર્વાદ માંગ્યા છે કે ગમે તેવો સંઘર્ષ આવે, આપના જેવું લોખંડી મનોબળ આપજો. જે ખુરશી પર સૌથી પ્રથમ વખત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ તરીકે બેઠા હતા, કોઈક વ્યક્તિને સ્થાન મળે તો વ્યક્તિ મોટો થાય, અને કોઈક વ્યક્તિને કોઈક સ્થાન મળે તો એ સ્થાન મોટું થાય. સરદાર વલ્લભભાઈ પટેલ એ અમારા પ્રદેશ પ્રમુખ થયા, એટલા માટે પ્રદેશ પ્રમુખની હાઇટ વધારી હતી એમણે. એટલે એમના પાસે આશીર્વાદ માંગ્યા છે. સંઘર્ષ કરતો રહીશ. આપના જેવા અનેક લોકો છે કે જે હું ખોટું કરતો જ તો મારી ટીકા કરશે, પણ એટલીસ્ટ સત્ય માટે અવાજ ઉઠાવનારા આજે પણ અનેક ગુજરાતીઓ છે. ગઈકાલે જ હું એક બુક લોન્ચમાં ગયો, મને બહુ જ આનંદ થયો કે મારા ગુજરાતના અનેક શ્રેષ્ઠીઓ હતા. ગોડસે ને ગાંધી કો ક્યું મારા, એનું ગુજરાતી બુકનું લોન્ચ હું ગયો હતો. આનંદ થાય આપણને કે આજે પણ મહાત્મા ગાંધીજીની વિચારધારા માટે સત્તા સામે લાલ આંખ કરનારા લોકો પણ છે. પણ એ વિચારધારાના વિચાર બીજ જે સામાન્ય માણસોમાં રોપાવા જોઈએ. એટલે ઉદાહરણ તરીકે 2 વિચારધારાઓની આ લડાઈ છે એવું માનીએ, સંઘર્ષ ચાલી રહ્યો છે. આરએસએસની અનેક લાખો શાખાઓ ચાલે છે દેશમાં, જ્યાં યુવાનને, બાળકને એના મનમાં આરએસએસ શું છે, વિચાર શું છે, કેમ એ લોકો રાષ્ટ્રવાદી છે, કેમ હિન્દુત્વ જરૂરી છે, કેમ સનાતન જરૂરી છે, આ બધી વાતો એના મનમાં રોપવા માટે, એટલે નાના બાળકને પણ ત્યાંથી શરૂ થાય છે ટ્રેનિંગ, અને પછી એ યુવાન બને છે આગળ જતાં. કોંગ્રેસની વિચારધારા સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટે કઈ શાખા ચાલે છે, કઈ ટ્રેનિંગ અપાય છે, શું થઈ રહ્યું છે દેશમાં? અમારી વિચારધારા લઈને જરૂર ચાલીએ છીએ. કેટલોક સમય એવો હોય છે, હું એવો અહંકાર નહીં કરું કે અમે એટલું નેટવર્ક સાથે ચાલીએ છીએ, પરંતુ સત્યના માર્ગ પર સંખ્યાબળ જરૂરી નથી. સત્યના માર્ગ પર ચાલનારો એકલો વ્યક્તિ હોય છે તો પણ આખરે સત્યમેવ જય થતું છે. કષ્ટ આવતું હોય છે વચ્ચે. લડાઈ તમે જુઓ તો કોઈ પણ ઇતિહાસની લડાઈ જુઓ, એ પછી ભક્ત પ્રહલાદની લડાઈ હશે કે રામનો વનવાસ હશે કે મહાભારત હશે, 5 જ પાંડવો હતા, એમણે સિદ્ધાંત નહીં છોડ્યો.
અને એ વખતે ભીમે કર્યો હતો પ્રશ્ન, જે તમે આજે મને પ્રશ્ન કરો છો એવો જ, કે શું છે ધર્મરાજા, તમે કહો છો કે સત્યનો રસ્તો નથી છોડવો, નીતિમત્તા છોડવી નથી, અને સામા પક્ષે શકુની અને દુર્યોધનની જોડી છે, અને એ તમામ મેલી ચાલ ચાલે છે, તમામ કપટ કરે છે, કાવા દાવા કરે છે, અને શતરંજનો દરેક દાવ આપણે હારી જઈએ છીએ, કંઈ બચતું નથી. તો ક્યાં તમે તો એમણે કહ્યું કે નહીં, સવાલ તમારી હાર કે જીત એટલો જ નથી, ઇતિહાસ જીતનો લખાય એવું ન માનીશ. ભીમ, તું એ વાત સમજ, નીતિમત્તાથી લડેલી લડાઈની હારનો પણ સુવર્ણ ઇતિહાસ હોય, અને કપટથી મેળવેલી જીત પણ કલંકિત હોય છે, અને આખરે સત્યમેવ જયતે થશે. અને કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવો જીતા પણ ખરા, પણ એ પહેલાંનો કેટલો લાંબો ગાળો, પણ એમણે અને એટલે જ આજે દરેક માણસ જન્મે છે, જીવે છે, અને મૃત્યુ પામે છે. આજે હું હોઉં કે નરેન્દ્રભાઈ મોદી હોય, અમારો એક કાળ પૂરો થવાનો, અમારે પણ આ પૃથ્વી પરથી જવાનું છે. એ વખતે ધર્મરાજાએ કહ્યું હતું કે યાદ રાખજે, ઇતિહાસ લખાશે અને તે દિવસે પાંડવના નામ હશે, કૌરવના નહીં હોય. આજે આપણે ઘર દીકરો થાય તો 100માંથી એકેય કૌરવનું નામ નથી આપણે રાખતા, પણ યુધિષ્ઠિર કે અર્જુન તરત નામ આપણે રાખીએ છીએ, કારણ કે પાંડવો સત્યથી નીકળે. એટલે એમાં હું બિલકુલ હતાશ થયા વગર, મને ઘણી વખત કહે છે, અરે તમે આ શું કામ જવાબદારી લીધી, આ કાંટાળો તાજ, આ ક્યાં કરવાની જરૂર હતી, લેવું તું તો પહેલાં લેવું તું, હવે 17 થઈ ગયા, રોજ કોંગ્રેસ તૂટે છે. મેં કહ્યું તું પક્ષનો સૈનિક છું. 15 થઈ ગયા. હા, મેં કહ્યું હું પક્ષનો સૈનિક છું. મને પૂછ્યું હતું તો મેં કહ્યું હતું કે હવે ગુજરાતમાં એક એજ પણ કામ કરતી હોય છે, હું 20 વર્ષ પહેલાં કરી શકતો હોય, આજે ન કરી શકું. 6 મહિના ડિલે પણ થયું, પણ પછી પાર્ટીએ કહ્યું કે અમે વિનંતી કરીએ છીએ હાઈકમાન્ડ. મેં કહ્યું ના, હું સૈનિક છું, તમારે આદેશ કરવાનો હોય, મારાથી જે કંઈ એફર્ટ્સ થશે એ પૂરી કરીને પ્રયત્ન કરીશ. હું આજે પ્રયત્ન કરું છું, મારા ગુજરાતીઓના આશીર્વાદની અપેક્ષા સાથે કરું છું કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે તો એક સેવાની સાધનાનો યજ્ઞ છે, એમાં પોઝિટિવ આહુતિ આપીશું. તમે કૌરવ પાંડવનું ઉદાહરણ આપતા હતા, મને અટલ બિહારી વાજપેયીની એક કવિતા યાદ આવતી હતી. સરસ એમણે કહ્યું હતું કે કોણ કૌરવ કોણ પાંડવ ટેढ़ा सवाल है, दोनों ओर शकुनी का फैला कुटजाल है, बिना कृष्ण के अब महाभारत होना है, राजा कोई भी बने रंग को तो सिर्फ रोना है. કોંગ્રેસને શાસન મળ્યું, કોંગ્રેસને સમય પણ મળ્યો, એટલે જેમ કોંગ્રેસની પાસે 2002ના રમખાણો છે કશું કહેવા માટે, તો એવી રીતે ભારતીય જનતા પાર્ટી પાસે રથયાત્રા પર થતા હુમલાથી લઈને રાજ્યમાં ફેલાયેલી ઘણી બધી એવી વ્યવસ્થાઓ કે જે સુશાસનની નહોતી એ છે. પણ છેલ્લા 25 વર્ષની પણ વાત કરીએ, એના પહેલાંનું પણ છોડી દઈએ, તો વિપક્ષ તરીકે તમે 5 એવી સક્સેસ સ્ટોરી આપી શકો પોતાની કે જેમાં એવું લાગે કે નહીં, કોંગ્રેસે આ મુદ્દાને ઉપાડ્યો અને પછી એને અંજામ સુધી પહોંચાડ્યો, એવું કોઈ આંદોલન કે જે કોંગ્રેસે આ રાજ્યની જનતા માટે કર્યું હોય? સમસ્યા તો ઘણી છે. સમસ્યાઓ ઘણી છે, ભ્રષ્ટાચાર ભય મુક્ત છે, અહંકાર છે, અને તમે અવાજ ઉઠાવો તો તમને ન્યાય નથી. હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે પણ અનેક મુદ્દાઓ માટે લડતો હતો, અને મને આનંદ એ વાતનો છે કે હું સરકારમાં મિનિસ્ટર હતો ને, ત્યારે પણ મારો અંતરાત્મા કંઈ કહેતો હતો કે આ પબ્લિક ઇન્ટરેસ્ટમાં નથી, તો હું મારી સરકારમાં પણ હું ના પાડતો હતો કે આ કેબિનેટમાં આવેલો ઠરાવ વ્યાજબી નથી. અને મને આનંદ છે કે ચિમનભાઈ પટેલ, સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ હતા અમારા મુખ્યમંત્રી, તો એક બાજુ કેબિનેટના 15-20 લોકો હોય ને એક બાજુ હું એકલો હોઉં, તો મારી વાત એ માનતા હતા, અને હસતા હસતા કહેતા કે મારી કેબિનેટમાં એક લીડર ઓપોઝિશન મિનિસ્ટર છે, એટલે મને વિરોધ પક્ષનો નેતા કેબિનેટમાં કહેતા. પણ એ આનંદ હતો કે હું મારા મત વિસ્તારને ભાવનગરને અન્યાય થતો હતો, તો મને લાગ્યું કે મંત્રી તરીકે બેસી રહેવાનો અર્થ નથી, તો મેડિકલ કોલેજના ઇસ્યુ માટે મને મારો અંતરાત્મા ના પાડતો હતો, તો મેં રાજીનામું આપ્યું હતું. આજે ગુજરાતના અંદર એક બહુ જ મોટું ફ્રોડ ચાલવાની તૈયારી પર હતો, જેના અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હતો. હું સરકારમાં વારંવાર બોલ્યો કે આ કાર્બન ક્રેડિટના નામે તમે જે કંપનીને બધું આપી રહ્યા છો,
એની મેં ડિટેલ પણ આપી કે કેવી મિલીભગત ભારતીય જનતા પાર્ટીની છે અને આનાથી ગુજરાતની ટ્રેઝરી પર કેટલો મોટો લોસ જશે. મને લાગ્યું સરકાર મારી વાત નહીં માને. મેં હાઈકોર્ટના અંદર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરી. હું પોતે એમાં ગયો. લાંબી મેટર ચાલી. મારો કોઈ સ્વાર્થ નહોતો. ચીફ જસ્ટિસ ઓફ ધ હાઈકોર્ટે કહ્યું કે યસ, આ વાત સાચી છે અને સરકારે કાર્બન ક્રેડિટનું કામ જેને આપવાનું હતું એ કામ રદ કરવું પડ્યું. એસઆર કંપનીએ ટેક્સના પૈસા ભરવાના થતા હતા. 10,000 કરોડ રૂપિયાનો સવાલ હતો ગુજરાતની તિજોરી ઉપરનો. અહીં હાઈકોર્ટમાં કોઈ કારણોસર, હું હાઈકોર્ટની ટીકા નહીં કરું, પણ એસઆર કંપનીની ફેવરમાં જજમેન્ટ આવ્યું. મને પછી ખબર પડી કે આ ખોટું જજમેન્ટ છે. મેં એક વકીલ તરીકે સ્ટડી કર્યું. વિરોધ પક્ષના નેતા તરીકે હું હાઉસમાં બોલ્યો. હું આભાર માનીશ વજુભાઈ વાળાનો. એ નાણામંત્રી હતા. મેં એમને કહ્યું હતું ત્યાં ફ્લોર ઉપર કે તમે આની સુપ્રીમ કોર્ટમાં જાઓ. આ 10,000 કરોડ રૂપિયા ગુજરાતને મળવા જોઈએ. આ ખોટો નિર્ણય છે હાઈકોર્ટનો. અપીલ કેમ નથી કરતા? વજુભાઈ વાળાએ ઊભા થઈને કહ્યું કે તમે ડ્રાફ્ટ કરી આપશો એવી પણ અમે સુપ્રીમ કોર્ટમાં કરીશું. મેં માથાપચ્ચી કરી, અનેક લોકોની મદદ લીધી ને સરકારે એમાં અપીલ કરી અને સુપ્રીમ કોર્ટનું ગુજરાત સરકારની તરફેણમાં જજમેન્ટ આવ્યું. 10,000 કરોડ રૂપિયા એસઆર કંપનીના ગુજરાત સરકારને મળ્યા. આ એક જોબ સેટિસ્ફેક્શન હોય છે કે આપણે કરીએ છીએ ને એમાં કંઈક પરિણામ મળે છે. પરિણામ મળ્યું છે. અને આવી અનેક સક્સેસ સ્ટોરીઓ છે કે જ્યાં આગળ અમે લડ્યા છીએ, ક્યારેક લડખડાયા છીએ પણ લડત છોડી નથી, તો પરિણામ સુધી પણ પહોંચ્યા છે. આજે પણ ઘણા બધા લોકોને ઘણો અન્યાય થઈ રહ્યો છે. રોજ એ લોકોની ફરિયાદો આવે છે. આજે આ ખેડૂત, આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે દેવાંશીબેન. આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન દેશ નથી. ખેડૂતોની જે રીતે અનદેખી થાય. તમારે સમાધાન કરવું હતું ત્યારે તમે એમએસપી ગેરંટી કાનૂન લાવીશું એવું કીધું હતું, તો હવે અત્યારે ખેડૂતને શું કામ લોહી લુહાણ થવું પડે? આપવી પડે ને. એમએસપી કાનૂન બનાવવો જોઈએ. તમે જ ગેરંટી આપી હતી. તમે આજકાલ બધે કહો છો મોદી ગેરંટી, મોદી ગેરંટી, મોદી ગેરંટી. તો આ મોદી ગેરંટી હતી કે એમએસપી કાનૂન આપી દઈશું. શું કામ ખેડૂતને લોહી લુહાણ થવું પડે? હું ભાવનગર સૌરાષ્ટ્રમાંથી આવું છું. ડુંગળી પકવતા ખેડૂતને એક મોટી અપેક્ષા હતી કે આ વખતે 5 પૈસા કમાશું. નિકાસબંધી કરી દીધી. કઈ હાલત થઈ? 2014માં 20 કિલો, હું ખેડૂત છું, કપાસ ઉગાડું છું, 20 કિલો કપાસ 1,400 થી 1,500 રૂપિયામાં વેચતા હતા. આજથી 10 વર્ષ પહેલા 2014માં મેં વેચ્યો હતો. આજે 10 વર્ષ પછી 20 કિલો કપાસનો ભાવ શું છે? એનો એ જ છે. તમે શું કહ્યું હતું? ખેડૂતની આય બમણી કરી દઈશું. ખર્ચ બમણો થયો. 45 રૂપિયા ત્યારે ડીઝલ મળતું હતું. આજે તમે 90 રૂપિયા ડીઝલ કે 80 રૂપિયા ડીઝલ કે 100 રૂપિયા સુધી પહોંચેલું ડીઝલ. ખેડૂતનું બિયારણ, ખાતર, આ બધું જ ડબલ થયો ખર્ચ. અને આવક તો 2014માં 20 કિલો કપાસના 1,400-1,500 રૂપિયા અને 10 વર્ષ પછી પણ આ જ હોય અને સામે ખર્ચ બમણો, તો ખેડૂત ક્યાં જશે? ગુજરાતનો ખેડૂત છે એને બરબાદ કરવાના આ બધા કારણો છે. પશુપાલક છે આપણો. મારી સરકાર હતી, અમે રાખતા હતા પશુપાલકો માટે ગૌચર અનામત. એક તસુ પણ ગૌચર ગ્રામ પંચાયત ઠરાવ ન કરે ત્યાં સુધી ઉદ્યોગપતિને કે કોઈને નહોતું મળતું. આ સરકારે એક ઝાટકે નિયમ કરી નાખ્યો કે ગ્રામ પંચાયતના ઠરાવની જરૂર જ નહીં. એટલે ગ્રામ સભાની કોઈ જરૂર નહીં. કારણ કે ગામડામાં બેઠેલા માણસને ઉદ્યોગપતિ ખરીદી નથી શકતો. ગામડાનો મારો સરપંચ એમ કહે કે ગાયના મોઢાનું તણખલું ના ખપે. ઓ ભાઈ, પાપમાં પડાય, આ ના ખવાય. અને બીજી તરફ એ અધિકારો લઈ લીધા અને ગૌચરો ગાયના મોઢામાંથી કાઢી અને આ 2 પગવાળા આખલા જેવા ઉદ્યોગપતિઓને આપી દીધા. ક્યાં જશે મારો પશુપાલક? તમે ગાયના નામે વોટ બેંકની વાત કરો છો. ગૌચર નહીં હોય તો પશુપાલક એક જનાવરને, એક ગાય કે એક બળદને ઘેર બેસીને ખવડાવે ને, કોઈને ન પોસાઈ શકાય. દિલ પર પથ્થર રાખીને એને વેચવું પડે અને એ જનાવર કતલખાને જાય છે. શું કામ કતલખાને જાય છે? એના મૂળમાં જુઓ તો આ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે. એટલે આ પરિસ્થિતિઓ વચ્ચે લડીએ છીએ. પણ જેના પાસે સોનાની નગરી હતી એને તમે વિકાસ પુરુષ ના કહી શકો. રાવણને કોઈ વિકાસ પુરુષ ન કહ્યો.
નગરી તો એની સોનાની હતી નહીંતર. દૂરથી જુઓ તો સોનાની નગરી લાગતી હતી, કારણ કે રાવણના ચાહિતા રાક્ષસોના મહેલ સોનાના હતા. પણ સાચું બોલનારો દેવાંશીબેન જેવો રાવણનો સગો ભાઈ હતો, એ પણ ત્યાં દુઃખી હતો. વિકાસ એટલે શું? વિકાસ એટલે ચંદ લોકો પ્રોસ્પર થાય અને તમે એના આંકડા બતાવીને 5 ટ્રિલિયનની ઇકોનોમી થશે ને 3 ટ્રિલિયનની થશે ને ઝીરો કેટલા આવે છે ખબર નહીં એવા આંકડા બોલવાના. એક ઝૂંપડામાં બેઠેલી મારી વિધવા માનું ઝૂંપડામાંથી એક સારા છતવાળું ઘર બને એ વિકાસ છે. ગામડામાં એક કોઝવે બને એ વિકાસ છે. મોટો રનવે નહીં બને તો ચાલે. ગામડાના માણસમાં એક પ્રસૂતિના સમયે કોઈ બહેન કે દીકરીને હોસ્પિટલ સુધી જવા માટે એક કોઝવે ન હોય અને એના કારણે એ રાત્રે જઈ ન શકે અને એ મિસકેરેજ થાય, અને બીજી તરફ તમે મોટા રનવેની વાતો કરો ને બુલેટ ટ્રેનની વાતો કરો, તમે વાત ગતિની કરો ટ્રેનની અને સલામતીની ચિંતા ન કરો. કેટલા એક્સિડન્ટ થયા અને શું કામ થયા? મેં ડોક્યુમેન્ટ સાથે કહ્યું હતું, જે ભ્રષ્ટાચાર આ સિગ્નલ બનાવવામાં કર્યો અને ફોલ્ટી સિગ્નલ રેલવેના અધિકારીએ લખીને કાગળ આપ્યો, અને એમ છતાં સરકારે આ ભ્રષ્ટાચાર કર્યો ને એના કારણે રેલવેના અકસ્માતમાં કેટલા મર્યા. આખરે આ જનતાની વચ્ચે જ, લોકોની વચ્ચે આજે મારો બનાસકાંઠાનો ખેડૂત બટેટાના ભાવ માટે દુઃખી થતો હોય, અને એક સમયે મોદીજીએ કહ્યું હતું કે હું બનાસકાંઠા પકવતા ખેડૂતના બટેટાને વેફર બનાવીને લંડનમાં ને યુરોપ અમેરિકામાં વેચાવીશ. આ બાજુથી બટેટું નાખશો ને આ બાજુ સોનાનો ટુકડો નીકળશે, તમને ડોલર અને પાઉન્ડમાં આવક થશે. એ ચૂંટણી સમયે કહ્યું હતું. આજે બટેટા પકાવતા ખેડૂતની હાલત શું છે? આ હકીકત છે. મારો પ્રશ્ન ગુજરાતના સંદર્ભે એ છે કે ગુજરાતના થોડા વર્ષોના એવા આંદોલન કે જે જન આંદોલન બન્યા, જેને આપણે સફળ દ્રષ્ટિકોણથી જોઈએ તો એની સાથે સંકળાયેલા માણસો યાદ આવે કે ક્યાંથી શરૂ થયું. એટલે એકદમ રિસન્ટથી શરૂ કરીએ. ઉદાહરણ તરીકે પાટીદાર આંદોલન હાર્દિક પટેલ અને સમાજે શરૂ કર્યું. ઓબીસી આંદોલન અલ્પેશ ઠાકોરે શરૂ કર્યું. ઉના કાંડ થયું, જિગ્નેશ મેવાણીએ ત્યારે કર્યું જ્યારે એ કોંગ્રેસમાં નહોતા. સર પ્રોજેક્ટ સામે લાલજી દેસાઈ ત્યારે લડ્યા જ્યારે એ કોંગ્રેસમાં નહોતા. મહુવામાં નિર્માની સામે આંદોલન ભાજપમાં હતા, કનુ કલસરિયાએ એ વખતે કર્યું. પેપર લીક થયા હમણાં આંદોલન યુવરાજસિંહ જાડેજાએ શરૂ કર્યું. દરેક આંદોલનમાં પછી છેલ્લે આખરે આખી તૈયાર થાળી થાય ત્યારે કોંગ્રેસ ત્યાં આવે. છેલ્લા આટલા વર્ષોમાં કોંગ્રેસ એક પણ જન આંદોલન કેમ ના ઊભું કરી શકી? આટલા મુદ્દા છે. ઉદાહરણ તરીકે નિકાસ થાય ડુંગળીની, પ્રશ્ન છે. ગુજરાતમાં સર્વેમાં પ્રશ્ન થયો છે, ખેડૂતોને જમીનના પ્રોબ્લેમ થયા છે, એકબીજાની સાથે દુશ્મની છે, પ્રશ્ન છે. પણ ક્યારે એવું કેમ ન થયું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગાંધીનગરમાં સરકારને ઘેરવા પહોંચ્યા હોય અને પછી એનું સોલ્યુશન લાવ્યા હોય? એક તો આપે જેટલા આંદોલન ગણાવ્યા એમાં તૈયાર થાળીએ નહીં. લોકોને તકલીફ પડી ત્યારે શરૂઆતથી જ કોંગ્રેસ સાથે રહી, અને એને જન આંદોલનનો ઓપ અપાતો હોય તો અમે અમારા ઝંડાથી એને, દાખલા તરીકે કનુભાઈ કલસરિયાની લડતમાં હું વિરોધ પક્ષનો નેતા હતો. હું પોતે એમાં પદયાત્રામાં પણ જોડાયો હતો, આંદોલનમાં પણ ગયો હતો. ઉનામાં થયું એ ખોટું થયું છે કહીને સૌથી પહેલું નેશનલ લેવલ પર એ હાઇલાઇટ ત્યારે થયું કે જ્યારે રાહુલ ગાંધીજી ઉના ગયા. સૌથી પહેલાં જનારી એ કોંગ્રેસ પાર્ટી હતી. જ્યાં ક્યાંય લોકોને ન્યાય થયો છે ને, કોઈ પણ આજે દાખલા તરીકે પેપર લીકવાળામાં મારા મનીષભાઈ દોશીએ કેટલી વખત એની હકીકતો સાથે વાત કરી અને આંદોલન થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પૂરો સહયોગ આપ્યો. આજે આપણે જે જમીનની વાત કરી બહુ સાચી. સગા બે ભાઈઓ વચ્ચે વૈમનસ્ય ઊભું થઈ ગયું એ પ્રકારની જે અધરવાઇઝ અંગ્રેજોના વખતથી આવતી ટિપ્પણ પદ્ધતિવાળું રેવન્યુ રેકોર્ડ, એમાં કોઈ ચેડા નહોતા થઈ શકતા અને ઉત્તમ રેકોર્ડ હતું. ભારતીય જનતા પાર્ટીએ એક માલાફાઈડ ઇન્ટેન્શન સાથે એક પોતાની કંપનીઓ રાખીને કોમ્પ્યુટરાઇઝ કરાવવાનું કર્યું. એક મોટું કૌભાંડ જ છે. આ પણ ક્યારેક આશા રાખીએ કે એ ખુલશે. ને એમાં શું થયું કે તમે છો ભાજપના નેતા અને તમારી બાજુમાં સરકારી જમીન પડી છે, એ સીધી તમારા નામે આવી ગઈ. 100%. અને રેવન્યુ રેકોર્ડ જે વર્ષોથી પેઢીઓથી અંગ્રેજોના વખતથી ચાલ્યું આવતું હતું, એ રેવન્યુ રેકોર્ડનો નાશ કરવાનો. એટલે ભવિષ્યમાં તમે સરકારી જમીન ખાઈ ગયા છો એ નક્કી પણ ન થાય. આ પ્રકારની પદ્ધતિ માટે આ થયું. પણ એ આંદોલનમાં પણ અમારા પાલભાઈ આંબલિયા છે, જે કિસાન સેલના પ્રમુખ છે,
એમણે દરેક જગ્યાએ ખેડૂતોની સાથે મળી અને ખેડૂતોની વ્યથા સાંભળીને એનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો. ડુંગળી પકવતા ખેડૂતો આંદોલન કરે છે તો એમાં અમારો પૂરો સહયોગ છે. એટલે તમે જે કહો છો કે કોંગ્રેસ પોતાની રીતે પોતે આંદોલન કેમ ઊભું ન કર્યું, હું કહું છું કે કેટલીક અમારી નબળાઈ કહો તો હું સ્વીકારું, પણ સાથોસાથ મને ખબર નથી કે આપ 1992-93માં ગાંધીનગરની પરિસ્થિતિથી વાકેફ હતા કે કેમ, પણ જૂના પત્રકાર મિત્રોને ખ્યાલ હશે કે અમારી જ સરકાર હતી અને લોકશાહી ઢબે ગાંધીનગરમાં સરકારના દરવાજે આંદોલન કરવા માટે જે સચિવાલયથી આગળનો પહેલો જ ચોરાયો આવે જેને ચ5 કહીએ, ચ5 પાસેનો એક આખો કોર્નર એ લોક આંદોલન માટે સરકાર રિઝર્વ રાખતી અને અમારી સરકાર વિરુદ્ધ અમને ગાળો આપવા માટે આંદોલન કરવા કોઈ આવે તો એને છાંયડો અને પાણીની વ્યવસ્થા સરકાર કરીને આપતી. આજે ગાંધીનગરમાં તમારે આંદોલન કરવા જવું હોય તો તમને ગાંધીનગરમાં દાખલ થાવ ત્યાં બસ સ્ટેન્ડથી આગળ તો રોકી લેવામાં આવે, કંઈથી આગળ નહીં જવા દેવામાં આવે. તમે આંદોલન માટે ગુજરાતના કોઈ શહેરમાંથી બસ નીકળવાની હોય તો જે શહેરથી નીકળવાની હોય એને પકડીને પૂરી દેવાના. નેતા કોઈ કરતો હોય તો એના ઘેર પોલીસ બેસાડવાની કે ગાંધીનગરમાં માણસો જ ભેગા ન થવા જોઈએ. અને આ એક ખોફ, લોકશાહીમાં શાંત રીતે આંદોલન કરવું એ આપણા બંધારણમાં એક મૂળભૂત અધિકાર છે, પણ ભારતીય જનતા પાર્ટીએ મૂળભૂત અધિકાર પણ રહેવા નથી દીધો ને. એટલે અને સામાન્ય બાબતમાં તમને રાષ્ટ્રદ્રોહના, પબ્લિક પ્રોપર્ટી તોડી નાખી છે, આવા કેસીસ કરી દેવાના. હાર્દિક પટેલની શાના માટે શું થયું ભાઈ? હાર્દિક પટેલ જે અમિત શાહને જનરલ ડાયર કહેતા હતા, જેમની ઘણી બધી વિડીયો, એમની એક પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ચૂંટણી પણ ના લડી શકે અને જેલમાં જવું પડે એવું. એટલે એક તરફ ડરનો દંડો, બીજી તરફ લાલચ કે આવો મંત્રી બનાવીશું, કેસ પાછા ખેંચી લઈશું. આજે પાસના કેટલાય કન્વીનરો કોર્ટના ધક્કા ખાય છે. હાર્દિકભાઈને સાથે સેટલમેન્ટ થયું એટલે ચૂંટણી લડે એવું થઈ ગયું, ટિકિટે આવીને ધારાસભ્ય થયા. પછી મંત્રીનું હતું કે નહીં ખબર નથી, પણ મંત્રી નથી થયા અને અત્યારે જે એક હીરો હતા એની ઇમેજ ઝીરો ભારતીય જનતા પાર્ટીએ કરી. કારણ કે જે યુવાનોના અંદર એક એમની છાપ હતી, એ મક્કમતાથી માણસ કોંગ્રેસમાં જ રહીને લડ્યા હોત તો કદાચ ધારાસભ્ય હોત કે નહીં, જેલમાં જાત કે નહીં, પણ લોકોના દિલમાં એનું સ્થાન રહે. એટલે આવા કેટલાક કેસોથી એવું પણ થાય છે. એટલે વાત સાચી છે તમારી, ક્યાંક એ રીતે નહીં થવા પાછળના આ બધા કારણો પણ જવાબદાર છે. ઉદાહરણ તરીકે સોનિયા ગાંધીનો કોલ આવે અને એવું કહે કે 25મી માર્ચે મારે ગાંધીનગરમાં એક રેલી કરવી છે, તો ગુજરાત કોંગ્રેસની અત્યારે એટલી ક્ષમતા ખરી કે 20-25 હજાર 50 હજાર લોકો ભેગા કરી શકે? હું એવું કહીશ કે સોનિયા ગાંધીજીની એક પોતાની જ પ્રતિભા એવી છે. અમારા પ્રયત્નો હોય, લોકો સ્વયંભૂ પણ આવે અને કદાચ તમારા ચેનલના કેમેરાઓ પણ આવશે. રાહુલ ગાંધીજી હમણાં 5 દિવસ ગુજરાતમાં આવવાના છે. પ્રેમ છે જ લોકોનો. અને એન્ટી બીજેપી એ જ ભીડ કોઈ દિવસ ગાંધીનગરમાં કેમ નથી દેખાતી કે જે જનતાના મુદ્દા પર લડતી હોય? સોનિયા ગાંધી પર ઈડીનો કેસ થાય, કોંગ્રેસના નેતાઓ એક સાથે રસ્તા પર માર્ચ કરવા નીકળે. મેં આપને એ જ કહ્યું કે આંદોલન માટેની આપણી જે અધિકારની ક્ષમતા છે, બંધારણે આપેલો મૂળભૂત અધિકાર છે, આ ભારતીય જનતા પાર્ટી નહીં. પણ 20,000ની ભીડ ઉદાહરણ તરીકે ગાંધીનગર જાય તો સરકાર શું કરી શકે? કેવી રીતે જશે? જશે ક્યાંથી? ગાંધીનગરમાં ઉગી તો નહીં નીકળે. હું તમને એમ કહું છું, હું તમને એમ કહું છું કે એ લાવવા માટે પોલિટિકલ પાર્ટી જ્યારે વિરોધ પક્ષ તરીકે કરવા માંગે છે ત્યારે અમે ઓબીસીનું અમિતભાઈ ચાવડાએ આંદોલન માટેની તૈયારીઓ કરી. બોટાદથી કે કોઈ ધોળકાથી વાહનમાં બેસીને આવવા માંગતા હતા, આઈબીને કામે લગાડીને એને રાતથી ત્યાં જ એરેસ્ટ કર્યા. 20,000 ભેગા ક્યારે થાય? 2 લાખ ભેગા ક્યારે થાય? કે જ્યારે ગુજરાતમાંથી તમે કમસે કમ શાંતિપ્રિય આંદોલન માટે આવવા દો. હવે તમે એને તાલુકા મથકે, જિલ્લા મથકે, ગામના મથકે સમગ્ર પોલીસને તંત્ર લગાડીને ત્યાં જ રોકી રાખો, અને એ પણ જ્યારે કોંગ્રેસ કરે છે ત્યારે એટલા પ્રયત્નો કર્યા. હા, પ્રયત્નો કર્યા. અમે ઓબીસી આંદોલનમાં અમને નેતૃત્વ અહેવાલ જ ક્યાં જાહેર કરતા હતા? અહેવાલ જ ક્યાં જાહેર કરતા થાય છે તો પરિણામ મળે છે. હા, પરિણામ. પણ જે અમારી ગણતરી હતી કે અમે 2 લાખ લોકોને ભેગા કરીશું, એ 2 લાખની જગ્યાએ
લિમિટેડ લોકો એટલા માટે થાય છે કે લોકશાહીની જે મૂળભૂત અધિકાર વિરોધ પક્ષનો છે એના ઉપર છરી ફેરવી દેવામાં આવી છે. પણ છતાં લડીએ છીએ અને લડતા રહીશું. એમાં કોઈ સમયનું કામ કરતો હોય છે. અને એટલે કોંગ્રેસના કાર્યકરના મનમાં એવો વિચાર શું કામ આવે છે કે એ છેલ્લા કેટલાય વર્ષોથી એ જ 5-7 નેતાઓ લીડરશિપમાં સતત જોયા કરે છે, એના એ જ ચહેરાઓ ગોળ ગોળ ફર્યા કરે છે, એના એ જ ચહેરાઓ સિવાય ક્યારેય કોંગ્રેસને કોઈ ઓપ્શન નથી દેખાતો? શું બહુ મોનોટોનસ નથી થઈ ગયું કોંગ્રેસમાં બધું? તમે જે 4-5 ચહેરાઓ કહેતા હશો એમાં હું પણ એક છું. હા, યસ. હા, અને આજે નેતૃત્વ અમારે ત્યાં જુઓ તમે તો પરિવર્તન થયું છે. મારા 7 વર્કિંગ પ્રેસિડેન્ટ હતા, એમાંથી એકને અમદાવાદ શહેરની જવાબદારી હતી. 6 વર્કિંગ પ્રેસિડેન્ટ છે. 6 નવા ચહેરા છે. અમરીશભાઈ ડેર રાજુલાથી હોય, ઘસાઈ ગયેલો ચહેરો ન કહો તમે, નવો ચહેરો કહો. ભાઈ ઇન્દ્ર વિજયભાઈ હોય તો યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા, સંપૂર્ણ નવા ચહેરા તરીકે એમને. એટલે નવા ચહેરાઓને અમે દરેક જગ્યાએ પહોંચ. હમણાં કિરીટભાઈ પટેલ અમારા મુખ્ય દંડકભાઈના નવો ચહેરો છે. તમે જુઓ 26 કોન્સ્ટિટ્યુન્સી માટે અમે કાંતિભાઈ ખરાડીથી લઈને જે પ્રભારીઓ બનાવ્યા છે, એઆઈસીસીએ બનાવ્યા, એમાં એક પણ જૂનો ચહેરો નથી. ઓકે. 26 નવા ચહેરા છે, એક પણ જૂનો ચહેરો નથી. પરંતુ અમે પણ હતા ત્યારે એક જૂના ચહેરાઓ જે હતા કે ભાઈ સીડી પટેલ હોય, અમરસિંહભાઈ હોય, પ્રબોધભાઈ રાવળ હોય, એમના અનુભવો અમને કામ લાગતા હતા. હું અમરસિંહભાઈ ચૌધરીના હાથ નીચે કામ કર્યું, મેં સીડી પટેલના હાથ નીચે કામ કર્યું, પ્રબોધભાઈ રાવળના હાથ નીચે કામ કર્યું. એ જનરેશનનું માર્ગદર્શન આવતું હતું ને કાયમ તમને આગળ એ વડીલો દેખાતા હતા. એ પછી અમે લોકો આવ્યા. હવે આવતીકાલે અમે પણ જવાના અને અમારી જગ્યાએ બીજી કેડર તૈયાર થાય અને એ કેડર માટે જ અમે નવા ચહેરાઓને આપ્યા છે. દાખલા તરીકે હું આભાર માનીશ કેટલાક સિનિયર નેતાઓ, માજી ધારાસભ્યોએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સંભાળી છે. લલિતભાઈ વસોયા અમારા માજી ધારાસભ્ય છે. મેં કહ્યું કે પ્રદેશના હોદ્દેદાર નહીં, મને જિલ્લામાં મજબૂત માથું જોઈએ છે. હિંમતસિંહ પટેલ એ વર્કિંગ પ્રેસિડેન્ટ હતા, એક્સ મેયર. મેં કહ્યું ભાઈ પ્રદેશમાં નહીં, તમે અમદાવાદ શહેરના પ્રમુખ થાઓ. એમણે સ્વીકાર્યું. ભાઈ જસપાલસિંહ વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, માજી ધારાસભ્ય, યુવાન, વડોદરા અમારા માટે સંઘર્ષનો સમય હતો. મેં કહ્યું, એમણે સ્વીકાર્યું. એટલે નવા ચહેરા અને નવી કેડર. અને મારો તો એ પ્રયત્ન છે. મારો આ સંઘર્ષ કંઈ કાલે સવારે સત્તા આવે તો હું જ મુખ્યમંત્રી થઈ જાઉં એનો માટેનો બિલકુલ નથી. મારી પાર્ટી નક્કી કરશે અને જેને પણ મુખ્યમંત્રી બનાવશે અને પહેલો હાર હું પહેરાવીશ. સત્તા આખરી ગોલ નથી. કોંગ્રેસને એ હજુ સપનું એનું અકબંધ છે ગુજરાત રાજ્યમાં સરકાર બનાવવાનું? પ્રજા ઉપર એટલો દમન થયો છે. હું તો એમ કહીશ કે મારા પ્રયત્નથી સરકાર બની જવી છે એમ નહીં. ગુજરાતની જનતા આ બધું જોઈ રહી છે ને અનેક તક ગુજરાતની જનતાએ આપી છે અને આપ્યા પછી એમણે ભોગવ્યું છે. અમે એક સકારાત્મક એજન્ડા લઈને ચાલીશું અને મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાના આશીર્વાદ હશે. ગુજરાતની જનતા કોંગ્રેસની સરકાર બનાવશે, મારા કારણે નહીં. અમારો સકારાત્મક એજન્ડા જરૂર હશે. હું પોઝિટિવ વાત લઈને જઈશ કે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, આ યુવાનોનું શોષણ છે, અમે કહીશું અમે બંધ કરીશું. હું કહેવાનો છું કે જ્યાં આગળ નિરાધાર ગરીબ વ્યક્તિઓ છે એને આર્થિક સહાય સીધી એને સુધી પહોંચવી જોઈએ. અમારી વાત લઈને અમે જવાના છીએ. હું કહેવાનો છું કે ગૌચરો એના પરનો અધિકાર એ માલધારીનો છે. મારો ખેડૂત છે એને પોતાના પાક જ્યારે પોતાના ઘરમાં આવે ત્યારે એને પોષણક્ષમ ભાવ હોવો જોઈએ. માર્કેટમાં નહીં હોય તો મારી સરકાર આપશે. એ પોઝિટિવ એજન્ડા લઈને અમે જવાના છીએ. અમે એક વાત કરી હતી પૂરી ડિટેલ સાથે કે મહિલાને ઘરનું ઘર, ગૃહિણીને ઘરનું ઘર. અમે વાત લઈને જવાના છે કે ગૃહિણીને ઘરનું ઘર હશે. અમે કહેવાના છીએ અને કરીને બતાવવાના છીએ કે પેપર ફૂટે નહીં, બ્રિજ તૂટે નહીં. એની જવાબદારી સરકારની ને અમારી રહેશે. બ્રિજ તૂટે કે પેપર ફૂટે તો એના માટે સામાન્ય માણસ જવાબદાર ન હોય, સરકાર જવાબદાર હોય અને નીતિમત્તા અને નૈતિકતાની જવાબદારી પણ લઈશું. આવા સકારાત્મક એજન્ડા સાથે અમે જઈશું અને મને વિશ્વાસ છે કે ગુજરાતની લોકોના આશીર્વાદ અને મતો મળશે અને ગુજરાતની સરકાર ગુજરાતની જનતા બનાવશે કોંગ્રેસની. અને એટલે સપનું નથી, મને વિશ્વાસ છે. અને એ વિશ્વાસ એટલા માટે છે કે સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીને આટલા લાંબા સમય સુધી સત્તા આપ્યા પછી
ગુજરાતીઓએ મેળવ્યું છે શું? એક જીએસટીમાં સામાન્ય ભૂલ થાય તો એને ત્યાં પણ ઈડી જઈ શકે એવું એ પ્રકારનું અધિકારીનું રાજ, જ્યાં આગળ કોઈ પણ વ્યક્તિ વાત કરતાં પણ ગભરાય કે આ સરકારમાં વાત કરીશું તો આપણી શું હાલત થશે. આ લોકો રામના નામે મત લે છે એટલે હું એક રામાયણની ચોપાઈ મેં હમણાં પાર્લામેન્ટમાં પણ કહી હતી. ભગવાન શ્રી રામ જ્યારે ગાદી પર બેઠા ને ત્યારે એમણે ઉત્તરકાંડની રામાયણની ચોપાઈ છે, જો અનીતિ કછુ ભાસો ભાઈ, જો અનીતિ કછુ ભાસો ભાઈ તો મોહી બજરહું ભય વિસરાઈ. ભગવાન રામે કીધું કે હું હવે આજથી સત્તા પર બેસું છું, પરંતુ હું કહું છું કે ક્યાંય પણ અનીતિ થતી હોય તો સીધું મને કહેજો અને બિલકુલ ભય રાખ્યા વગર નિર્ભય થઈને કહેજો. ત્યારે આજે શું છે, રામના નામે મત લેવાના. પણ દેવાંશીબેનને જો સાચું બોલે તો કેટલી તકલીફ પડે. આજે કોઈ અખબાર, આજે કોઈ ચેનલ બરાબર રીતે ભાજપ સામે લડતી હતી, એને ઈડીની નોટિસ આવી છે. એકને નહીં, કુટુંબના તમામ સભ્યોને આવી છે. અને એ ઈડીની નોટિસના કારણે એમની માનસિકતા શું થાય એ તમે સમજી શકો છો. એટલે ઘણા વખત હું તો કહું છું કે મીડિયા હાઉસીસને, પત્રકારોને, એન્કરોને, મારા લોકો ઘણી વખત કોઈ કહે કે આ લોકો ગોદી મીડિયા થઈ ગયા છે, આ મોદી ભક્ત થઈ ગયા છે. હું કહું છું ના, એમને મજબૂર કરવાનું પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને કેટલાક લડાયક હોય છે, તૂટ જાઉંગા ઝુકુંગા નહીં, એ લડીને તૂટવા માટે તૈયાર રહે છે, એ જ ટકી શકે છે. બાકી તો પવન આવે ને ઝૂકે છે. ગોદી મીડિયા તો કોંગ્રેસના પણ હતા ને જ્યારે યુપીએનું શાસન હતું. એ 4-5 પત્રકારોની આજુબાજુ જ આખું ફરતું, ઇન્ટરવ્યૂ પણ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીના એમને જ મળતા. ચોક્કસ. અને જ્યાં શાસન હોય ત્યાં ચોક્કસ લાઇકિંગ ડિસલાઇકિંગ માણસનો સ્વભાવ છે. પરંતુ તમે એક દાખલો એવો બતાવો કે કોંગ્રેસની વિરુદ્ધ કોઈ લખ્યું હોય અને એને હેરાન કર્યો, એને રાષ્ટ્રદ્રોહી કહી દીધા હોય, એને હેરાન કરવામાં આવ્યા હોય, એને ત્યાં ઈડી ગઈ હોય, એને ત્યાં સીબીઆઈ ગઈ હોય, એને ત્યાં ઇન્કમ ટેક્સ ગઈ હોય, જાણવા છતાં અમે જાણતા હોઈએ કે આને ત્યાં આ બધું ચાલે છે, ધારીએ તો કરી શકીએ પણ નહીં. અરે મીડિયા તો છોડો, તમે દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો અમારી કોંગ્રેસની સરકાર હતી અને એમાં પણ કેટલાક અમારી વિરુદ્ધની માનસિકતાવાળા, વિચારધારાવાળા લોકો હતા. અને એમની પણ ક્યારેક ટ્રાન્સફર થઈને અમારી પાસે આવ્યા હતા તો અમે એમની ટ્રાન્સફર બંધ રખાવી છે. હું કોઈના નામ નહીં આપું, પણ આ અમદાવાદમાં હું વિરોધ પક્ષનો નેતા હતો, હું કોંગ્રેસના આગેવાન, મેં કર્યું છે. કંઈ વાંધો નહીં, ચલો એમની વિચારધારા છે અને 2 ગાળ કોંગ્રેસને આપી તો એનાથી એના બિચારાને ટ્રાન્સફર થઈ ગઈ છે તો એને તકલીફ પડે તો પાછા લઈ આવો. આ પ્રકારનું એક વલણ કોંગ્રેસનું રહ્યું છે. બાકી લાઇકિંગ ડિસલાઇકિંગ હું ના નથી પાડતો. હું કોંગ્રેસ વિશે થોડું સમજવાનો ટ્રાય કરતી હતી. એક પ્રશ્ન એ થયો કે 2022માં જ્યારે વોટ શેર સાવ ઘટી ગયો, 17 સીટો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ, ત્યારે એક રિપોર્ટ બનવાનો હતો અને એમાં એક કમિટી આવી અહીંયા બેસીને એમણે કહ્યું કે અમે એક રિપોર્ટ તૈયાર કરીશું કે જેથી ખબર પડે કે 2022માં કોંગ્રેસની હારનું કારણ શું હતું. શું નીકળ્યું એનું કન્ક્લુઝન એ રિપોર્ટમાંથી? કેટલાક પોસ્ટમોર્ટમ થતા હોય છે. એ પોસ્ટમોર્ટમ છે એ મૃતને જીવંત ના કરી શકે, પરંતુ એ પોસ્ટમોર્ટમની દ્રષ્ટિથી એમાંથી કંઈક જાણીને આગળ આવું ન થાય એનો પ્રયત્ન થતો હોય છે. એટલે જ પોસ્ટમોર્ટમનો રિવાજ છે. નહીંતર તો ડેડ બોડી થઈ ગયું એને પોસ્ટમોર્ટમ કરવાથી એક મળદું જીવતું તો નથી થવાનું, છતાં શું કામ કર્યું? આટલા માટે કરીએ છીએ કે સાચું કારણ જાણવા મળે. પક્ષો પણ આ કરતા હોય છે, મારી પાર્ટીએ પણ કર્યું છે, પણ એ પક્ષની આંતરિક બાબત હોય છે, નહીં કે જાહેર માટેની. અને કદાચ હું આજે પ્રદેશ પ્રમુખ છું, હોઈ શકે કે એ કમિટીના રિપોર્ટના આધાર પર હો. મેં તો નહીં તો ના પાડી હતી કે આપ કોઈને પણ જવાબદારી સોંપો, હું એક કાર્યકર તરીકે કામ કરીશ. પરંતુ પક્ષે કહ્યું કે નહીં, યુ વિલ હેવ ટુ ગો, વી આર રિક્વેસ્ટિંગ. મેં એને રિક્વેસ્ટ નહીં ઓર્ડર કરો. તો એ કદાચ એ કમિટીનું તારણ પણ હોય અને એ કમિટીનું તારણ એ અમારા હાઈકમાન્ડની આંખો સુધી હોય. ઉપર છેલ્લું મને એ સમજવું છે કે જે કોંગ્રેસના કાર્યકરના મનમાં પણ દ્વિધા છે. એ લોકો ઘણીવાર કહેતા હોય છે કે અમારા નેતાઓ સેટ થઈ જાય છે ભાજપ સાથે ઉપરવાળા. શું પોસ્ટમોર્ટમમાં એવું કશું નીકળ્યું છે?
મેં તમને કહ્યું જ કે પોસ્ટમોર્ટમ છે એ મેં જોયું નથી, ઓકે. અને આ જે અહેવાલ છે એ અમારી આંતરિક બાબત હોય, અને એ આંતરિક બાબત એ જે ટોપ લીડર્સ છે એમના અભ્યાસ માટે હોય કે એમને અહીંયા આવીને દરેક સાથે વાત ન કરી શકે, એટલે કમિટી મૂકી હોય, કમિટી વાત સાંભળે અને એના કાર્યકરના મનની વાત એ કમિટી થ્રુ અમારા મોવડી મંડળ સુધી પહોંચી હોય, એટલે એમની આંખ, કાર્યકરના દિલનો અવાજ, વચ્ચે કમિટી એ માધ્યમ છે. એટલે એ મારા માટે પણ નથી. કેટલાક પત્રકારોએ એમાં આ કમિટીએ આમ કહી દીધું, તેમ કહી દીધું, એ વાહિયાત વાતો છે. કોઈના પાસે એ રિપોર્ટ નથી, ઓકે. અને મેં પણ મેળવવાનો પ્રયત્ન નથી કર્યો, કારણ કે મારો અધિકાર નથી, એ હાઈકમાન્ડનો વિષય છે. મોવડી મંડળ જાણવા માંગે, અને અમારે ત્યાં આંતરિક લોકશાહી છે. ઘણી વખત કહે તમારે બહુ અશિસ્ત છે, બહુ અશિસ્ત છે, ઓવર ડેમોક્રેસી છે એવું હા કહેતા હા, હોય એવો ડેમોક્રેસી છે. હા. તમારે ત્યાં શિસ્ત જેવું કંઈ નથી. અશિસ્ત અને આંતરિક લોકશાહી, એના વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. એટલે આંતરિક લોકશાહીના બહાના નીચે ક્યારેક અશિસ્ત લોકો કરે અમારા જેવા, હું માનું છું કે એ અમારો વાંક છે. જે પક્ષે તમને આંતરિક લોકશાહીની છૂટ આપી છે, એ પક્ષમાં અશિસ્ત ન થાય એ જોવાની જવાબદારી અમારા કંધા ઉપર છે. મને ગમતું થાય કે ન થાય, મારે જાહેરમાં એવી વાત ન કરાય કે જેથી પક્ષને નુકસાન થાય. એ હું સાચો સૈનિક હોઉં તો મારી એ જવાબદારી છે. મારું આટલું લાંબુ રાજકારણ તો શું બધું જ મને ગમતું થયું છે? મને નહીં ગમતું ઘણું થયું હોય. હું મોટો નેતાઓ છતાં મારા જિલ્લામાં પણ કોઈ ટિકિટ મારી ઈચ્છા મુજબ ન થઈ હોય. ટિકિટ માંગતા પહેલાં મારો અધિકાર છે. એક વખત પક્ષનો નિર્ણય થઈ ગયો, હું ના પાડતો અને ના આપો ટિકિટ, એને મળે તો એના માટે સૌથી પહેલાં મદદ કરવા મારે જવું જોઈએ. આ પક્ષનો સૈનિકની જવાબદારી છે. પરંતુ આંતરિક લોકશાહીમાં ક્યારેક તમારી વાત સાચી છે. એ કોંગ્રેસ ઓફિસ પર હલ્લા બોલ આવી જવાનું, એ નેતા વિરુદ્ધ પૈસા ખાઈ ગયો છે, ચોર છે, સેટ થઈ ગયો છે, આવા આક્ષેપો કરવા આ પક્ષ સાથે પણ દ્રોહ છે અને આંતરિક લોકશાહીનો દુરુપયોગ છે. અર્જુનભાઈ મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાની નારાજગીની જો વાતો સામે આવે, અથવા સીજે ચાવડા છોડીને જાય, જે સતત ચૂંટાતા આવતા હતા, એમની છબી પણ એકદમ સ્પષ્ટ અને સારી, છોડ્યા પછી પણ એમણે કોંગ્રેસને કંઈ વિશેષ એવી કંઈ ગાળો નથી આપી, જેવું હાર્દિક પટેલ બોલીને ગયા હતા, એટલીસ્ટ એવું નથી બોલ્યા. તો ભારતીય જનતા પાર્ટી ચલો બધાને ખેંચીને લઈ જાય છે, અને બહુ જ ખરાબ છે, અને બધા જ પ્રશ્નો છે, એ બધા જ આપણે સ્વીકારી લઈએ, પણ કોંગ્રેસ પણ તો નિષ્ફળ જઈ રહી છે કે જ્યારે આટલા દિગ્ગજ નેતાઓની નારાજગી અથવા છોડવાની વાતો સામે આવે. અર્જુનભાઈ પોતે જ ખુલાસો કર્યો છે, ને એ પછી એમનું વિધાનસભામાં પ્રવચનો જુઓ કે એક દિવસ એવો ખાલી નથી હોતો કે જે દિવસે એમણે લોક પ્રશ્નો માટે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓને ઉજાગર ના કરી હોય. પરંતુ એક વારંવાર ચાલ્યું, પછી એમણે પોતે જ સ્પષ્ટતા કરી, અને આજે કોંગ્રેસમાં છે, એટલે એમાં કોઈ દમ નથી. એ જ વાત એવી ચાલી અમરીશભાઈ ડેર વિશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વારંવાર કે અમરીશ ડેરને હું બાવડું પકડીને લઈ આવીશ, આ અમરીશ ડેર માટે રૂમાલ મૂક્યો હતો. આ યોગ્ય છે ખરું? એ અમરીશભાઈ ડેરે હું રાજુલામાં ગયો, સરસ મજાનો કાર્યક્રમ કરીને કહ્યું, એમની દીકરીને પણ હું તો સલામ કરીશ કે એણે પણ કહ્યું કે નહીં, અને એમણે અમરીશભાઈએ પણ કહ્યું, એમણે મોઢે પણ કહ્યું કે મને જે કોંગ્રેસે આપ્યું છે એ કોંગ્રેસને. લલિતભાઈ વસોયા માટે વારંવાર ટીવીની ચેનલોમાં ચાલ્યું. લલિતભાઈ વસોયાએ વિડીયો બનાવીને આપ્યો કે હું ખાનદાન છું, આ પક્ષે મને ધારાસભ્ય બનાવ્યો, કોંગ્રેસ પક્ષે આજે મને જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો છે, મારે કોંગ્રેસને મારું ઋણ ઉતારવાનું છે, પાછું આપવાનો સમય છે, હું પક્ષ પલટો નહીં કરું. રઘુભાઈ દેસાઈએ ટ્વીટ કર્યું. પેલા ચિરાગ પટેલ ગયા ને ખંભાતવાળા, એ સવારે જ્યારે નાસ્તો કરી રહ્યા હતા, ખમણ ખાતા હતા, અને પત્રકારો એમની જોડે પહોંચ્યા રાજીનામું આપતાની 10 મિનિટ પહેલા. તો એમણે કહ્યું કે ના હું ક્યાંય નથી જઈ રહ્યો, આવો ચલો બધા ભેગા થઈને નાસ્તો કરીએ. અને પછી 10 મિનિટ પછી અધ્યક્ષની ચેમ્બરમાં એ મળે છે. એવા કેટલાય નેતાઓ જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે, એના પછી એ CR પાટીલના ચરણોમાં પડે છે, એના પછી એ આંસુ વહાવે છે. સીજે ચાવડા તો ઇતિહાસ આખો ગણાવે છે. એમણે શરૂ કર્યું કે શ્રી કૃષ્ણથી લઈને CR પાટીલ સુધીનું આ ગુજરાત, એમના વક્તવ્યમાં એમણે ગણાવ્યું. એ લોકોને અંદરથી શું આટલો જ પ્રેમ હોય છે, અને પછી કોંગ્રેસમાં હોય છે ત્યારે એ પ્રેમને છુપાવતા હોય છે? શું થાય છે આ એક્ઝેક્ટલી પ્રોસેસ? જો બે વસ્તુ છે. એક તો કેટલાક ગયા છે ને, એ પછી આપણે ત્યાં એક અમારા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે ચોરની માં કોઠીમાં મોઢું નાખી રૂડે.
ચોરનીમાં કોઠીમાં મોઢું નાખી રડે, કારણ કે એ પબ્લિકલી રડી પણ ના શકે, કારણ કે એનો દીકરો ચોર છે. કેટલાક મિત્રો મારા ગયા છે, એમણે મને કહ્યું છે પછી ફોન પર વાત કરતા ડરે, કોઈ ત્રીજા માણસનો ફોન લઈને કરે, વાત કરે, એ બહુ દુઃખ છે, નથી જવું, મજબૂરી છે. રાજીવ ગાંધીજી વડાપ્રધાન હતા, ભાજપના 2 જ સંસદ સભ્યો હતા, અને 2 સંસદ સભ્યોને ખરીદી લીધા હોત, ડરાવી દીધા હોત, ઈડી સીબીઆઈ સીડી કરીને કર્યું હોત, અને 2ને કોંગ્રેસમાં લઈને પછી કહી શક્યા હોત કે ભાજપ મુક્ત પાર્લામેન્ટ છે. परंतु राजीव गांधी કહ્યું નહીં, ये 2 है, मेरे लिए एक बड़े ऑपोजिशन का जो मान सम्मान है वही है. અને એમણે એ જ ભાવ રાખ્યો. અટલ બિહારી વાજપેયીજીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે હું જીવંત રહ્યો હોઉં તો રાજીવ ગાંધીના કારણે રહ્યો કે મને એને એ ડેલિગેશનમાં મોકલીને અમેરિકા મારી ટ્રીટમેન્ટ થાય એની વ્યવસ્થા રાજીવ ગાંધીએ કરી. એક તરફ તમે એ મોટાઈ જુઓ અને બીજી તરફ સહેજ મજબૂત માણસ હોય તો એનો દીકરો, એની દીકરી, એનો જમાઈ, એનો ધંધો શું છે, નોકરી શું છે, નું કામ શું છે, બધી જ એજન્સી પાછળ લગાડી અને એને એક મજબૂરીની પરિસ્થિતિમાં મૂકવાના, બીજી તરફ એક લાલચ બતાવવાની કે આવો. તમે એક વખત નજર દોડાવો ને કે કોંગ્રેસમાં જે હીરો હતા એ ત્યાં ગઈને કેટલા ઝીરો થયા છે, તો જમાવટ થઈ જશે. જે નામો મળશે, અમારે ત્યાં પહેલી હરોળમાં બેસનારો માણસ, વટથી જીવનારો મેં ઘણીવાર એના પર એપિસોડ બનાવ્યા છે, બહુ લાંબી યાદી છે. હા, લાંબી યાદી છે, અને એમાંના ઘણા આજે મારા સંપર્કમાં પણ છે. યોગ્ય સમયે ઘર વાપસી કરશે, યોગ્ય ઘણા આવ્યા છે પણ સત્તાના સમયે ઘર વાપસી કરશે. ખેર સત્તા પહેલા પણ આવશે, એમની મજબૂરીનો સમય બી હોય છે. હમણાં એઆઈસીસી ના હેડક્વાર્ટર પર તમે પૂર્વ ધારાસભ્યને મળ્યા, લેવાના છો પાછા, ઘર વાપસી કરવા દેશો? આપણે ક્યાંય કોઈનું સગપણ જોવા જઈએ, કોઈની દીકરી જોવા જઈએ કે કોઈ દીકરો જોવા જાય, એની ચર્ચા કે જાહેરાત ન હોય, નક્કી થઈ જાય ને ગોળદાણા ખાવાના હોય ત્યારે બોલાવીએ. એમાં અત્યારે અમે એની કોઈ ચર્ચા હું તમારી પોડકાસ્ટમાં ના કરી શકું. હા, ગોળદાણા ખાવાના હશે ત્યારે તમને આમંત્રણ આપીશું અમે. હા, પણ ગોળદાણા ખાવાની તૈયારી ખરી? સારા, હા, હું એ બાબતમાં બહુ ખુલ્લો માનું છું. ઓકે. કે ઘણા વખત આપણને લાગે કે એક વખત ગયો દરવાજા બંધ કરી દો, ના. માણસ ઘણી વખત એના સંજોગ એને મજબૂર કરાવીને લઈ જતા હોય છે, અને એ મજબૂરી એમની પૂરી થયા પછી એમને લાગે કે ત્યાં જ્યાં ગયા છીએ એના કરતાં કંઈ મળે કે ન મળે, ભલે વિરોધ પક્ષમાં રહેવું પડે પણ અહીંયા પાછું જવું છે, તો એને હું ના પાડનારો માણસ નથી. આપણે કહેવાય છે ને કે સુબહ કા ભૂલા શામ કો ઘર આए તો ઉસે ભૂલા નહીં કહેતે. એમ સવારનો નીકળેલો સાંજે પાછો આવે છે, યુ વેલકમ, આવો, જરૂર આવો. પરંતુ તમે ત્યાં જઈને જે આવ્યા છો ત્યારે તમને ખબર પડ્યું કે ભાઈ ના, આ તો મૃગજળ હતું, અને મરીચિકાની પાછળ દોડતા હતા, કશું મળી જશે એમ મળી કરીને. જશે, મળી જશે, મળી જશે, અથવા તો હું ત્યાં જઈશ તો આ મારા સામે જે લટકતી તલવાર છે એ જતી એ જતી રહેશે, આ લટકતી તલવાર જતી રહેશે, એટલા માટે હું પણ હું ગુજરાતની જનતાને સલામ કરું છું. તમે જુઓ, અહેમદભાઈની ચૂંટણી વખતે 17 નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા, 17. એમાંથી માત્ર 2 જણા, એક સીકે રાહુલજી માત્ર 267 કે એવા મતથી, હકુભાઈ જામનગરથી થોડા ઠીક મતોથી, સારા મતોથી, 2 સિવાય 15 વ્યક્તિઓ જે જાહેર જીવનમાં ભલે મારી પાર્ટી છોડીને ગયા હતા પણ હું કહું કે સારા લોકો હતા, જે વિધાનસભામાં ફરી આવવા જોઈએ, જીતતા હતા, જીતતા આવવા જોઈએ. પરંતુ 2017માં એ 17 જણામાંથી 15 જણા હાઉસમાં પાછા નહીં આવી શક્યા. એ પછીનો સમય પણ જોવો તો કેટલાક નેતાઓ છે એવા જે મારે ત્યાં હીરો હતા. અલ્પેશ ઠાકોર બાય ઇલેક્શન હાર્યા, નામ જો કહીએ તો. હા, અલ્પેશભાઈ હાર્યા. તો એ જે પરિસ્થિતિ જે પેદા થાય છે ગુજરાતની જનતા કરે છે, અને આ બધું એટલે જ હું કહું છું ને કે મને કોઈ મારી મહેનતમાં હું અહંકાર કરીને કહું છું એવું નહીં, મને આ ગુજરાતની જનતામાં વિશ્વાસ છે
કે ગુજરાતના લોકોએ સમયે સમયે શાણપણ બતાવ્યું છે, આવા પક્ષપલટુઓને પાઠ ભણાવ્યો છે, હરાવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી સી આર પાટીલને મળ્યા છો? ના, હું નથી મળી શક્યો. સાંસદ છે જોડે એટલા માટે. ના, એ લોકસભામાં તમે છે, રાજ્યસભામાં. હું રાજ્યસભામાં છું. કદાચ રિમોટલી કહું તો એકાદ વખત એરપોર્ટ પર લાઉન્જમાં, ના એ પણ પ્રદેશ પ્રમુખ થયા પહેલા, ઓકે. પ્રદેશ પ્રમુખ થયા પછી કોઈ વાર્તાલાપ કે છે, એટલે એ પહેલાં કોઈક વખત ફ્લાઇટમાં સાથે, હું બિહારનો પ્રભારી હતો, એ પણ કંઈક બિહાર જોતા હતો, તો એકાદ બે વખત ફ્લાઇટમાં અમે સાથે હતા, જરૂર હતા. એમના 5 લાખ પ્લસના ટાર્ગેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલી મદદ કરી શકશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરો કરવામાં? એમણે જ કહ્યું છે કે ચુનાવ કે વખત કહેતે हैं वो जुमले होते हैं. આ પણ એક એમનો જુમલો છે, 5 લાખ વાળો જુમલો છે. ગાંધીનગરની કોર્પોરેશનના પરિણામ જોઈએ કે પછી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પરિણામ, આખરે ફળીભૂત એ થાય છે કે બે પક્ષો જ્યારે 3 ત્રિપાંખી લડાઈ થાય છે, વિપક્ષના વોટ બે પક્ષોમાં વહેંચાઈ જાય છે, તો ભારતીય જનતા પાર્ટીને ભરપૂર ફાયદો મળે છે. એક કોર્પોરેશન કે જે કોંગ્રેસ સતત જીતતી આવતી હતી, એમાં કોંગ્રેસને સાવ આમ નામશેષ કરી નાખી ગાંધીનગરમાં. બિલકુલ. વિધાનસભામાં પણ એ જ થયું 2022માં. આંકડા એ જ કહે છે. લોકસભામાં એવું નહીં થાય એવું કેમ માનીએ? અનુભવે મતદાર પણ શીખતો હોય છે કે હું મારો વોટ વેડફું છું, એનો ફાયદો કોને થાય છે? કે જેને હું નથી ઈચ્છતો એને થાય છે. એટલે મને લાગે છે કે આ વખતે દાખલા તરીકે ટ્રાઇબલ બેલ્ટની સીટોમાં અમારું પરિણામ હંમેશા સારું રહેતું હતું, એ ખરાબ રહ્યું. એનું કારણ આમ આદમી પાર્ટીમાં વોટ ગયા. આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં વોટ આપનારો માણસ ભાજપને નથી ઈચ્છતો. ભાજપને નહીં ઈચ્છનારા વોટોનું વિભાજન થવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. ગયા વખતે એક હવા એવી ઊભી કરી દીધી હતી કે કોંગ્રેસ પ્રિન્સિપલ સ્પર્ધામાં નથી, એવો એક હાવ ઊભો કર્યો હતો. પણ હવે લોકોને સમજાયું કે નહીં, ગુજરાતમાં મુખ્ય વિપક્ષ અથવા ભારતીય જનતા પાર્ટીને રોકવી હોય તો કોંગ્રેસ એક જ વિકલ્પ છે. અને એટલે હું માનું છું કે જે મતદાતાએ ગયા વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે આમ આદમીને મત આપ્યો હતો, એને બસ સમજાશે કે આમ આદમી પાર્ટીને મત આપવાથી જે ભારતીય જનતા પાર્ટીને હું સબક શીખવવા માંગુ છું એને જ ફાયદો થાય છે. માટે ચાલો કોંગ્રેસને જ વોટ આપીએ અને એનો ફાયદો અમને મળવાનો છે, એવું સ્પષ્ટ રીતે માનું છું. મતલબ ઇન્ડિયા ગઠબંધન અહીંયા ચૂંટણી નહીં લડે કેમ કે આમ આદમી પાર્ટી તો ઉમેદવાર જાહેર કરવા માંડી છે? ખેર, એ મારો વિષય નથી, એ ઇન્ડિયા ગઠબંધનનો વિષય છે. મારો અભિપ્રાય હોય તો હું મારી પાર્ટીમાં ઇન્ટરનલ જરૂર આપું. સોશિયલ મીડિયા પર કેટલીક વાતો ચાલે છે, તમે જોયું છે, ગઈકાલથી પરમ દિવસથી રાધર ખૂબ ચાલે છે કે સોદો થઈ ગયો છે, કે ઝારખંડના મુખ્યમંત્રી નોટિસ આપ્યા પછી ઈડીમાં ન હાજર થયા તો એની ધરપકડ થઈ ગઈ, અને દિલ્હીના મુખ્યમંત્રી, એની સાથે સોદો થયો છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરો, ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી જાઓ તો તમારી ધરપકડ નહીં કરીએ. અને એટલા માટે હવે એ આ બધું કરે છે, આવું સોશિયલ મીડિયા ચલાવે છે. હું માનું છું કે આવું ન હોઈ શકે. અચ્છા, હું એવું માનું છું કે આવું ન હોઈ શકે ને મારે કોઈનું કેરેક્ટર એસિસિનેશન કે એક દિલ્હીના મુખ્યમંત્રી જે વિધાનસભામાં નરેન્દ્રભાઈ મોદી ઉપર ભયંકર પ્રહાર કરીને અનપઢ રાજાની આખી સ્ટોરી સુનાવનારો માણસ ડરી ગયા હોય, એવું ન હોય એવું હું માનું છું. પણ સોશિયલ મીડિયા પર આ વાત મેં કહી એ પણ ચાલે છે. હું આશા રાખું કે ઉપર ઇન્ડિયા ગઠબંધનના મિત્રો બધા સાથે રહી અને સાથે લડીએ. કોઈ સંજોગો કારણો એવા ઊભા થાય, અલગ લડવાનું થશે તો અલગ લડીશું. હાઈકમાન્ડનો અધિકાર છે, મારો અધિકાર નથી. એટલે એ કહેશે કે સાથે લડવાનો નિર્ણય થાય તો સાથે લડીશું, નહીં સાથે લડવાનો નિર્ણય થાય તો નહીં લડીએ. કારણ કે કેટલાક નિર્ણયો આપણા ઘર હોય છે તો એમાં પણ વડીલનો નિર્ણય હોય, અને ઘરના કુટુંબના એક ખાનદાન સભ્ય તરીકે વડીલના નિર્ણયને ક્વેશ્ચન ના કરાય. એ જે કહે એને આંધળી રીતે ફોલો કરવાનું હોય. આ સંસ્કાર મારા છે અને એટલે હું એને અનુસરીશ.
કઈ લોકસભા બેઠકો પર ભરોસો છે આ વખતે? જેમ આમ આદમી પાર્ટીનું ફોકસ ભરૂચ પર છે કે એ જીતવી છે અને કોંગ્રેસના સહયોગ વગર કોઈ પણ, અથવા આમ આદમી પાર્ટીના સહયોગ વગર કોંગ્રેસ કે કોંગ્રેસના સહયોગ વગર આમ આદમી પાર્ટી, વાઇસ વર્ષે એ બેઠક કેવી રીતે જીતી શકશે? બહુ મોટો પ્રશ્ન છે આંકડાઓ જોતા. છતાંય તમારે જો જોવાની હોય તો કઈ એવી બેઠક કે જ્યાં તમને એકદમ ભરોસો છે કે ના, અહીંયા એકદમ ક્લોઝ ફાઇટ કરીશું? મારો રાજકારણનો બહુ મોટો અનુભવ થયો, અને માણસ જ્ઞાની હોય એવું જરૂરી નથી, માણસને અનુભવ બહુ બોધપાઠ શીખવાડતા હોય છે. અને અનુભવે હું એવું માનું છું કે ચૂંટણીઓમાં અગાઉથી આંકલન કરી લેવું કે આ હું નથી જ જીતવાનો, એ ખોટું પડતું હોય છે. અને આ હું જીતવાનો જ છું, એ પણ ખોટું પડતું હોય છે. 2014માં પક્ષે મને આદેશ કર્યો કે અબડાસા ચૂંટણી લડવા જાઓ, કારણ કે લોકલ ડિમાન્ડ છે. મેં મારો અભિપ્રાય આપ્યો કે હું કચ્છી બોલી શકતો નથી, કચ્છમાં જન્મો નથી, આજ સુધીનો રેકોર્ડ એવો છે કે એ જીતતો નથી ત્યાંથી, અને 400 કિલોમીટર દૂર છે, મારી તૈયારી નથી. પક્ષે કહ્યું કે નહીં, લોકલ લોકોની ડિમાન્ડ છે, ટફ સીટ છે. હવે એ જ દિવસે 26 લોકસભાની નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રીના કેન્ડિડેટ જાહેર થયા. ગુજરાતમાં એક આજથી તો કંઈ જ નથી, એ વખતે બહુ મોટી હવા હતી. અને કોઈને પણ પૂછો તો એમ કહે કે અબડાસા સીટ હારી જવાની છે, જીતવાની નથી. જીતવાની સીટમાં એને ગણાય નહીં. છતાં હું જીત્યો. 26માંથી અમારા પાસે એવી બેઠકો હતી કે જે 100% જીતશું એમ અમને વિશ્વાસ હતો. એ જ તારીખના મતદાન હતા. અમે એ સીટો હારી ગયા. એટલે આ સીટ જ જીતી જઈશું, અને આ સીટ અમે નથી જ જીતવાના. કારણ કે ગુજરાતમાં, પેન ગુજરાત, આખા ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તા છે, કોંગ્રેસનો મતદાર છે, અને કોંગ્રેસની પહેચાન છે. એટલે અમે ગઠબંધન થશે તો એ પ્રમાણે, ગઠબંધન નહીં થાય તો 26 બેઠક પર અમારા ઉમેદવાર હશે, અમારો પ્રયત્ન હશે, અને પછી આખરે જનતા જનાર્દન છે. અમારો પ્રયત્ન હશે કે આશીર્વાદ મળે અને વધારેમાં વધારે બેઠકો અમે જીતીએ. છેલ્લે તમે સરકારની ત્રુટીઓ તો દરરોજ ગણાવતા હોવ છો, પણ છેલ્લા 5-10 વર્ષમાં કેન્દ્ર સરકારની કોઈ એકાદ એવી યોજના કે જે તમને એવું લાગતું હોય કે આ સરકારે અહીંયા સારું કામ કર્યું છે, એવું કંઈ ધ્યાનમાં હોય તો? ગુજરાતે એમના ભારતીય જનતા પાર્ટીની સરકારે 10 વર્ષમાં દર વર્ષે ખૂબ સારું કર્યું છે એમના મિત્રો માટે, જે એમને ધન સંગ્રહ કરી આપે છે, જે એમના માટે મીડિયાની ચેનલો ખરીદી લે છે, જે એમના માટે એમના સેવકો જેમ કામ કરે છે. દુનિયાના કોઈ પણ ખૂણે એમને ઇવેન્ટ કરવી હોય તો ધન ત્યાં પહોંચાડી આપે છે. એમના માટે ખૂબ સારું કામ કર્યું છે. પણ આમ હિન્દુસ્તાની માટે તમને કહું, હું કહું એવું નહીં, તમે ખાલી એમણે કહેલી એમની ગેરંટી એને યાદ કરો. શું કહ્યું હતું? કાલા ધન વાપિસ આएगा, यूं ही हर हिंदुस्तानी के अकाउंट में 15-15 लाख आ जाएंगे. આવ્યા તમારા એકાઉન્ટમાં? કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના મતદારના એકાઉન્ટમાં આવ્યા? બીજું એમણે કહ્યું હતું કે પગારદાર વ્યક્તિ છે એ ટેક્સમાં ચોરી નથી કરી શકતો, ઈમાનદારીથી એને ભરવો જ પડે છે. કાલું ધન આવશે, એમાંથી જે પગારદાર ટેક્સ ભરે છે એને હું સ્પેશિયલ રિબેટ આપી દઈશ. આવ્યું કોઈને ઇન્કમ ટેક્સમાં એ રિબેટ? એમણે કહ્યું હતું કે કિસાન કી આય દુગની કર દૂંગા. ખર્ચ બમણો થયો, આય દુગની થઈ ખરી. એમની એક ગેરંટી હતી કે મિત્રો હર સાલ 2 કરોડ નોકરીયા ખોલ દૂંગા. હમણાં જ પાર્લામેન્ટમાં કહ્યું કરોડો થાય એટલે 10 ની 20 કરોડ થાય. હમણાં આંકડો બતાવે છે કે નોકરી હતી એ ઘટી ગઈ અને કોઈ કરોડોમાં નોકરીઓ આવી નહીં. એમણે કહ્યું હતું એક સર મેરે સિપાહી કા જાएगा, 10 સર લેકે આ જાઉંગા. ચાઇનાની બોર્ડર ઉપર બિહાર રેજિમેન્ટના 20 જવાનો શહીદ થયા. એક પણ ચાઇનાવાળાનું માથું લાવ્યા આપણે? પઠાણકોટ તમે જુઓ, કેટલા આપણા ફૌજીઓ શહીદ થયા. આવ્યું કોઈ માથું પાછું? એમની પોતાની ગેરંટીઓ જે એમણે આપેલી હતી. નોટબંધી વખતે કહ્યું હતું કે કાળું ધન બહાર આવી જશે, જેટલી નોટ હતી એટલી પાછી આવી. કોઈ ગરીબ બિચારો લાઈનમાં ઊભો રહ્યો, કોઈ કાળા ધનવાળાને ક્યાંય લાઈનમાં જોયો ખરો તમે? એમની ગેરંટી હતી
કે કાળું ધન આવી જશે બહાર, નોટબંધીના કારણે આતંકવાદ, નક્સલવાદ સંપૂર્ણ સમાપ્ત થઈ જશે. થયો સમાપ્ત ક્યાંય? એટલે હવે નવી ગેરંટીઓ આપે છે. એટલે જરૂર આમાંથી કંઈક એમણે કર્યું હોત ને તો હું કહી શકત કે વાહ, એમણે આ કહ્યું હતું એ કરી છે. મનરેગા અમે લાવ્યા હતા, અમારી સરકારે હતી 10 વર્ષ. અમારા ચૂંટણી ઢંઢેરામાં અમે જે મુખ્ય વાતો કહી હતી, यूपीए चेयरपर्सन तरीके सोनिया गांधी जी रेगुलर मीटिंग लेता कि ये हमने कहा था, वी शुड फुलफिल अवर प्रोमिसेस. આપણે આ પૂરું કરવું જોઈએ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન અમારી ગેરંટી હતી, અમે લઈને આવ્યા. ફૂડ સિક્યુરિટી બિલ, ખાવા પરનો અધિકાર કાયદો લઈને અમે આવ્યા. અમે કહ્યું હતું રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી અધિકારનો કાયદો અમે લઈને આવ્યા. અમે કહ્યું હતું કે આદિવાસી જન જંગલમાં આટલા વર્ષોથી રહે છે એનો વન સંપત્તિ પર અધિકાર અમે લઈને આવ્યા. અમે કહ્યું હતું એ વખતે કે જે ગામડામાં કામ કરનારો માણસ છે એને રોજગારીની ગેરંટી, મનરેગા અમે લઈને આવ્યા હતા. તો જે વસ્તુ કહી હતી એવી અનેક વસ્તુઓ અમે કરીને બતાવી હતી. અમે એવું નહોતું કહ્યું. દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસની સરકાર બની ત્યારે મેં કોઈ વ્હાઇટ પેપર બહાર પાડીને એમ નહોતું કીધું કે એ અંગ્રેજ આए थे, દેશ કો લૂંટ કે ગયે, દેશમાં સોય બનતી નથી, અમેરિકાથી PL 480 ઘઉં લાવવા પડે છે, ખૂબ ખાડા કરીને અંગ્રેજો ગયા છે, એટલે અત્યારે અમારેથી કાંઈ થાય એવું નથી ને અંગ્રેજોને ગાળો આપીએ નહીં. જે દેશમાં સોય નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બનાવવાનું કામ કોંગ્રેસે કર્યું. જે દેશમાં જનાવર ન ખાય એવા PL 480 ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાન્યના ભંડાર બનાવીને લાવ્યા. અમે કોંગ્રેસે એવું નહોતું કહ્યું કે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે એની સામે વ્હાઇટ પેપર બહાર પાડો, અમે કાંઈ કર્યું નથી એમ નહીં. પહેલાં લોકોએ નહોતું કર્યું. ના, હવે અમારી જવાબદારી છે, અમારે કરીને આપવાનું છે. જે સરકાર પણ બની તો એવો કાયદો ન લાવ્યા કે આઝાદીના વખતે જેણે ભાગ લીધો હોય એ જ મિનિસ્ટર થાય, આઝાદી વખતે લડતમાં વિચારધારા હતી એ જ સરકારનો ભાગ બનશે. ના, કે કોંગ્રેસનો જ સરકારમાં રહેશે એમ નહીં. લાગ્યું કે બાબા સાહેબ આંબેડકરની જરૂર છે તો એને કાયદા મંત્રી બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીની જનસંઘની વિચારધારાને પણ કહ્યું કે આવો, શ્યામા પ્રસાદ મુખર્જીને કહ્યું કે આવો મંત્રી બનો, તમે મિનિસ્ટર રહો. તો આ ફર્ક છે. અને હું તો મારા યુવાન મિત્રોને કહીશ કે વોટ્સએપ યુનિવર્સિટીની માત્ર નકારાત્મકતા ન જુઓ, સાચા ઇતિહાસના પુસ્તકો વાંચો, સાચો ઇતિહાસ આ દેશનો જાણો, પાર્ટીને સમજો. અને મારો યુવાન ભાઈ કે મારી બહેન છે એને આવતીકાલનું ભવિષ્ય છે. તમે અહીંથી ખિલવાડ થાય છે દિલના જજબાતથી, જરૂર દિલથી જુઓ પણ મગજનો ઉપયોગ કરો. અને દિલ અને દિમાગ બંને જોયા પછી તમને સમજાશે કે અમારી અંદરની લાગણીઓને છંછેડીને મતોનું રાજકારણ થાય છે, માંગણીઓને સંતોષીને મતનું રાજકારણ નથી થતું. અને એટલા માટે આવો, એક તક ગુજરાતમાં કોંગ્રેસને આપો અને તમને દર 5 વર્ષનો અધિકાર છે. જો સેવાની સાધનામાં ક્યાંય ખોટ લાગે તો કહેજો અમને. વન લાઇનર થોડા જવાબ જોઈએ છે હવે. એકદમ ગમતા પ્રધાનમંત્રી ને બિલકુલ ન ગમતા પ્રધાનમંત્રી કોણ દેશના અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં મને ગમતા સૌથી પ્રધાનમંત્રીમાં હું કહીશ કે ઇન્દિરા ગાંધીજી. ઓકે. અને સૌથી નહીં ગમતા કરતાં પણ જેમણે આપણી દેશની બેઝિક લોકશાહી પર કુંઠારો ઘાત કર્યો છે, નરેન્દ્રભાઈ મોદી. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વધારે સારું કામ કર્યું કે પ્રધાનમંત્રી તરીકે? હું માનું છું કે બંને જગ્યાએ ખૂબ સારું કામ કરવાની તક હતી, એ બંને એમણે ગુમાવી છે. કોંગ્રેસમાં અત્યારે વર્તમાન સમયમાં એકદમ ગમતા નેતા કોણ? મારા સૌથી પ્રિય નેતા સોનિયા ગાંધીજી છે. ઓકે. અને ફ્રી ટાઈમમાં શું કરો છો? વાંચો છો કે ફિલ્મો જુઓ છો? મારી પાસે મળતો જ નથી. મારી પાસે હું કહીશ કે મારો મી ટાઈમ, મારો ટાઈમ એ સવારની મારી 45 મિનિટ હોય છે. ઓકે. જેમાં હું મારી યોગા, મારી એક્સરસાઇઝ અને ભગવાનને પ્રાર્થના કરવાનો મારો ટાઈમ છે. એ મી ટાઈમ, મારો ટાઈમ છે. અને એમાં હું સમાધાન નથી કરતો. હું રાત્રે સૂતી વખતે જ નક્કી કરું છું કે મારે આટલા વાગે દિવસ શરૂ કરવાનો છે, મારી 45 મિનિટ મારે આપવાની છે, એ હું કરું છું. એ સિવાયનો સમય મળે છે તો મુસાફરી દરમિયાન મળે છે. અને મુસાફરી દરમિયાન વાંચન નો પૂરો પ્રયત્ન રહેતો હોય છે. મારા ફ્રી ટાઈમમાં મૂવી જોવાનું પણ મને ગમતું,
પરંતુ ઘણા લાંબા સમય આ જવાબદારીઓ એ પહેલાં બિહારના પ્રભારી, હરિયાણા, દિલ્હીના પ્રભારીમાં એ વ્યસ્તતામાં કંઈક ક્યારેક એ રહી જાય છે. વિદેશ પ્રવાસો પણ મને ગમતા, પરંતુ સંસદ સભ્ય થયા પછી એક પણ વખત વિદેશ યાત્રા નથી થઈ શકી. વિચાર તો એવો હતો કે હવે કદાચ નવા લોકોને તમે કહ્યું ને કે એકના એક ચહેરા, એટલે હું પણ એ જ રીતે હતો કે હવે મનગમતું કરીએ. લો કોલેજનો વિદ્યાર્થી હતો અને ધારાસભ્ય થઈ ગયો છું, તો ટાઈમ ટુ રિટાયર. પણ પાર્ટીએ જવાબદારી આપી છે અને પક્ષની આદેશ એ સૈનિક તરીકે, એટલે બીજું બધું ગમતું જિંદાલમાં જઈને કે નેચરોપેથી સેન્ટરમાં જઈને 10 દિવસ કાઢવા, સ્પોર્ટ્સમાં ક્યાંય હિસ્સો લેવો, આ બધું જીમમાં રેગ્યુલર જતો, જીમનો સમય નથી મળતો. ક્યારેક મળી જાય તો દિલ્હીના અમારા કોન્સ્ટિટ્યુશન ક્લબના જીમમાં જરૂર જાઉં છું, અધરવાઇઝ આપણે આ રાજપથ ક્લબના જીમમાં હું જતો હતો. અચ્છા, પણ હવે એ બધું આખું ડિસ્ટર્બ થઈ ગયું છે શેડ્યુલ. હવે તમે યોગ દિવસ પર તમારા સરસ ફોટોઝ મૂકતા હો છો, મને ખબર છે, અને એવા અટપટા યોગ કરીને બધું આઈ મીન તમે એકદમ એ ફિટ છો. અટપટા ના કોઈ ને, એ પરફેક્ટ આસન છે. એ પરફેક્ટ આસન કહેવાય, અને અટપટા નથી. ના, એટલે જોઈને એવું લાગે કે આખું શરીર આખું આમ તમે મરડી શકો છો, એટલે તમારી ફ્લેક્સિબિલિટી છે એટલી. આ વાતમાં એવું માનો છો કે યોગ આખા વિશ્વમાં પહોંચ્યો, કે પછી સાંસ્કૃતિક પુનરુત્થાનની જે વાત કરે છે ભારતીય જનતા પાર્ટી, એ લોકોએ કરી શક્યા? હું ચોક્કસ માનું છું કે બે વસ્તુ છે. એક, યોગ્ય વસ્તુનો સ્વીકાર દુનિયા કરે છે. આપણી યોગની વાતો, મારો કે કદાચ નરેન્દ્રભાઈનો જન્મ પણ નહોતો થયો એ વખતે પણ વિશ્વ આપણને યોગની બાબતમાં આપણા દેશની પરંપરાઓને માનતો હતો. યોગનો પ્રાથમિક સિદ્ધાંત એ છે કે યોગ્ય ગુરુ વગર, પછી તમે જરૂર કરો, પણ પહેલાં તમને એક યોગ્ય ગુરુની માર્ગદર્શન નીચે યોગ કરવો જોઈએ. અને એના કેટલાક વ્યાજબી કારણો પણ હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આવીને 10,000માં હમણાં યોગ બહુ કરાવે છે, 10,000ની મેદની બેઠી હોય અને એમાં યોગ કરાવે. હું પોતે જાણું છું, મારા ભાવનગરમાં અમારા એક બહુ વડીલ તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષો સુધી રહેલા, એ એમાં જતા હતા. હવે એમને બ્લડ પ્રેશર વધારે રહેતું હતું, એમનાથી કપાલભાતિ વિગરસ ન થાય, એ વિગરસ કપાલભાતિ કરાવ્યા ત્યાં, એટલે બ્રેઇન સ્ટ્રોક આવ્યો. એટલે યોગ છે એ તમારા માટે જે આસન યોગ્ય છે એ મારા માટે ન પણ હોય, અને મારા માટે યોગ્ય આસન છે એ કદાચ તમારા માટે ન પણ હોય. તો એ ગુરુ જ તમને શીખવી શકે. અને ગુરુ વગરનું, પર્ટિક્યુલર શિક્ષા વગરનું યોગ એ ઘણા વખત નુકસાન પણ કરી દેતો છે. પણ ખેર, કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કે શારીરિક, એટલે અત્યારે હું ચોક્કસ માનું છું કે ભલે ગુરુ કદાચ ન મળી શકે તો પણ કેટલાક આસનો, કેટલીક એક્સરસાઇઝ, કેટલીક કાર્ડિયો એક્સરસાઇઝ, એમાં કોઈની જરૂર નથી એટલું તો દરેક કરે. અને આત્મસંતોષ, મગજની શાંતિ, આત્માની શાંતિ જે યોગ આપી શકે છે એ એક્સરસાઇઝ નથી આપી શકતું. એક્સરસાઇઝ એટલે નહીં જ. હા, ઓકે. એટલે જે વસ્તુની વાસ્તવિકતા છે એ આ છે. ઓકે. અને ગમતા સાહિત્યકાર કોણ? કોને વાંચવા ગમે બહુ? મને બધાને જ વાંચવા ગમે, હું કહું તો ચાલીશ. હું પર્ટિક્યુલર આને વાંચું ને આને ન વાંચું એવું નથી રાખતો. જે ઇઝીલી અવેલેબલ હોય જે કોઈ, અથવા તો ઘણા વખત હું મને લાગે કે આ વિષય મને, હું વિધાનસભામાં લો કોલેજનો વિદ્યાર્થી હતો ને જ્યારે ચૂંટાઈને પહેલી વખત આવ્યો ત્યારે અમારા સિનિયર્સ એવું કહેતા, જે ટોલવર્સ લોકો હતા, એવું કહેતા કે વિધાનસભામાં 10 મિનિટ કોઈ વિષય પર બોલવું હોય તો એ વિષયમાં 10 કલાક વાંચી લેવાનું. એ વિષયનું 10 કલાક વાંચવાનો ટાઈમ ન હોય તો વિધાનસભામાં 10 મિનિટ નહીં બોલવાનું. ત્યારથી એક મગજમાં ગ્રંથિ છે કે હું કંઈ પણ કરવાનું હોય તો એ વિષય માટેનું વાંચન કરવાનું, એનું રિસર્ચ કરવાનું. એટલા માટે મારામાં વેરાયટી આવે છે કે હું મારે જ્યારે બોલવાનું હોય છે તો પણ હું પાર્લામેન્ટમાં બોલવું હોય તો પણ હું એનું એને લગતું વાંચન. બાકી ગુજરાતી સાહિત્યકારોને ખૂબ વાંચ્યા છે. પ્રવીણ સાગર હોય તો એને પણ વાંચું, ને ચંદ્રકાંત બક્ષીને પણ વાંચું. કોઈ આજના લેખકોના એડિટોરિયલ આવતા હોય કે લેખો આવતા હોય તો એને પણ વાંચતો હોઉં છું. અંગ્રેજી કે હિન્દી પુસ્તક પણ સારું મળી જાય તો એને પણ વાંચતો હોઉં છું. અને શાસ્ત્રો જે આપણા છે એને પણ
વાંચવાને સમજવાનો સતત પ્રયત્ન કરતો હોઉં છું. અને હવે આજકાલ ઓડિયો બુક્સ આવી છે, એ અમારા જેવા માટે બહુ સારું છે. વાત સાચી. ટ્રાવેલિંગમાં ટ્રાવેલિંગમાં તમે છો અને એમાં પણ ખાસ કરીને પ્લેનમાં ટ્રાવેલ કરો છો એટલે આ ઇડિયટ બોક્સ એક તો બંધ થઈ જાય. મોબાઈલ બંધ થવાથી એક મોટો ફાયદો થઈ જાય કે તમને તમારું મનગમતું કંઈક કરી શકાય. એટલે એ જ્યારે પ્લેનમાં હોઈએ તો ઓડિયો છે, કોઈ વખત આ વિસ્તારા જેવી ફ્લાઇટમાં હોઈએ તો વળી મૂવી પણ જોઈ લઈએ. છેલ્લે કેવું મૂવી જોયું? છેલ્લે હમણાં મેં જોયું કંજૂસ મક્ખી ચૂસ. અચ્છા. લાઇટ કોમેડી, કારણ કે હું આખો દિવસ હેવી રહ્યા પછી બહુ ભારેખમ જોવાના બદલે અને જતા ને આવતા 2 ટ્રીપ કરીએ એટલે એક મૂવી આરામથી પૂરું થઈ જાય. એટલે હમણાં જ મેં એ મૂવી જોયું. બહુ સરસ મૂવી છે અને એની થીમ પણ સરસ છે. અને આખરે એ માણસ પાસે 2 ઓપ્શન હોય છે. એક ઓપ્શન છે કે હું કરપ્ટ સિસ્ટમને એક્સેપ્ટ કરું અને 50 લાખ રૂપિયા મળે. બીજો રસ્તો એવો છે કે જે કરપ્ટ સિસ્ટમને હું ના સ્વીકાર કરું, મેં મેળવી લીધેલા 10 લાખ રૂપિયા મારી પાસે અપાય એમ નથી, એમ છતાં ઘર વકરી વેચીને પણ એ 10 લાખ પાછા આપું અને કરપ્ટ સિસ્ટમને એક્સપોઝ કરું. આના વચ્ચેની મથામણમાં એ હીરો રહે છે અને ફાઇનલી એને એક માણસ મળે છે અને જે કરપ્ટ સિસ્ટમનો શિકાર હોય છે એને જોયા અને એને સાંભળ્યા પછી એનું હૃદય પરિવર્તન થાય છે કે મારે પહેલાં 50 લાખ લઈને કરપ્ટ સિસ્ટમનો ભાગ નથી બનવું. ને એ માણસ કરપ્ટને એક્સપોઝ કરે છે. પણ એની પહેલાંનો આ આખો કોમેડી પાર્ટ છે, પણ એનો જે આખરી છે સાર એનો સરસ. હા, અને એની પછી એની પત્નીનો આ મુખ પર જે કે મારા પતિએ એક વ્યાજબી નિર્ણય લીધો, એના મા બાપના મુખ પર જે હાસ્ય હોય છે અને સંતોષ હોય છે. હું મારા ગુજરાતી યુવાનોને પણ કહીશ કે આ થીમને જોજો. કરપ્ટ પ્રેક્ટિસ સામે ઝૂકી જવાનું, સમાધાન કરવાનું બહુ આસાન છે, પણ એની સામે લડીને જ્યારે તમે કરો છો ત્યારે તમારો કુટુંબનો સભ્ય જે કોલર ઊંચો રાખીને અથવા એના મોઢા પરનો જે ભાવ છે ને એ જિંદગીનો સૌથી મોટો આનંદ છે. અને એ લેજો. કાલે કદાચ મારી સરકાર હોય તો પણ હું તો કહું છું કે કરપ્ટ સિસ્ટમનો ભાગ ન બનતા. મારી કોંગ્રેસ પાર્ટીની સરકાર હોય તો પણ એના સામે પણ મારો યુવાન ગુજરાતનો, અને ગુજરાત તો છે, ગુજરાતી યુવાનોએ બહુ જ કરી બતાવ્યું છે અને કરશે વિશ્વાસ છે. છેલ્લો પ્રશ્ન, જે જેન્ઝી છે કે જે અમદાવાદના સરસ મજાના કેફેઝમાં 350-400 રૂપિયાની કોફી પી શકે છે, એફોર્ડ કરી શકે છે, જે મોબાઈલ જ મોટા ભાગે જુએ છે, એ વાંચતા નથી, એ સાંભળે છે અથવા યુટ્યુબ કે ઓટીટી પરનું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે, એ લોકો માટે અત્યારનું પોલિટિક્સ ઘણું બધું આઉટડેટેડ લાગે છે. એ લોકોને એવું લાગે છે કે કશું આમાંથી એ લોકોને શું ફાયદો મળશે કે નહીં. એ લોકો માટે કોંગ્રેસની પાસે કોઈ વ્યવસ્થા છે? એ લોકો માટે કશું એવું છે કે જેના આધારે કોંગ્રેસ એવું કહી શકે કે નહીં, મારી પાસે એવો ઓપ્શન છે કોંગ્રેસ પક્ષની પાસે કે એ લોકો પણ અટ્રેક્ટ થાય અને એ લોકો પણ કોંગ્રેસ પક્ષની સાથે જોડાય? એમાંનો એક સૌથી મોટું અમારી પાસેનું પાસું કહું તો રાહુલ ગાંધી છે, જેના સાથે યુવાનો તમે જોયું છે ભણેલા ગણેલા છોકરા છોકરીઓ પણ કનેક્ટ થાય છે. એક ભારતીય જનતા પાર્ટીએ સિસ્ટેમિક પ્રચાર ઊભો કરીને રાહુલ ગાંધીજીની ઇમેજને બગાડવા માટે થઈને પપ્પુ કરીને ચલાવ્યું હતું. પણ જ્યારે એણે પદયાત્રા કરી, જ્યારે એને ગુજરાતમાં પણ 2017માં આવ્યા અને ટાઉન હોલમાં લોકો સાથે સીધા પ્રશ્ન અને સીધો જવાબ, જે ભાજપના નેતાઓ નથી કરતા. ભાજપના નેતાઓ તો પ્રેસ કોન્ફરન્સ બોલાવે એમાં તમને સવાલ પૂછવા નથી દેતા. એ તમારા મનની સાંભળતા જ નથી, એમના મનની તમારે સાંભળવાની હોય છે. એની સામે બીજું વાત છે રાહુલ ગાંધી છે. બટ રાહુલ ગાંધી પણ પ્રેસ કોન્ફરન્સમાં એવું કરે છે ને, જેમ કે કોઈ પત્રકાર હોય તો કે નહીં આપકો તો ઉन्होंने સવાલ લેકર ભેજા હૈ. પણ એ કેવો સવાલ હોય છે કે જેના સવાલમાં જ સવાલ નથી હોતો. જે સવાલ તમને ડિફેમ કરવા માટે પૂછવાનો સવાલ હોય. સવાલ કેવો હોય, તમે મને સવાલો પૂછો છો, હું તમને દરેક સવાલનો જવાબ આપું છું, કારણ કે તમારા સવાલમાં પણ સવાલ છે. સવાલમાં સામા માણસને ઉતારી પાડવા માટેની બ્રીફ નથી કોઈ. અને એમનું પ્રોફાઇલ પર જોઈએ, એમનો સોશિયલ મીડિયા ખોલીને જોજો, જે સવાલ પૂછનારા છે એનું સોશિયલ મીડિયા ખોલશો એટલે અંધભક્તિ સિવાય કશું જ નહીં હોય. અને અમે પણ જાણતા હોઈએ ત્યારે કોઈકને પ્રેમથી કહેવું પડે કે ભાઈ તમે આ
રહેવા દો, તમે શું કામ પૂછો છો, અમને ખબર છે. ઓકે, થેન્ક યુ સો મચ શક્તિસિંહજી અમારી સાથે જોડાયા. ખૂબ આનંદ થયો. હા, થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ તમને અને તમારી ટીમને. હું જાણું છું કે જમાવટ અત્યારના વાતાવરણમાં એસ્ટાબ્લિશમેન્ટની સામે પણ વાત કરીને કરવી એ મુશ્કેલ હોય છે, પણ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવામાં જમાવટ રહી છે. એટલા માટે અભિનંદન, Thank you તમને so ખૂબ much. શુભકામનાઓ. Thank you.